બસ ચલો ચર્ચા પૂરી. હા, રિઝનિંગની બુક્સ કેટલા આમ કંઈ અંદર લીટા નહીં પડે, કંઈ કર્યું નહીં એવું ખરાબ? કેટલા જણા? બસ તો એટલા બધા ચોપડી પાછી આપીને જજો આજે, બરાબર? તમને 2 બુક એક હંગાત કમ્બાઈનમાં ફરી બીજી મળી જશે. અને જેટલા એ લાઇનિંગને કરેલું હોય ને સાંજે મળીને જજો, કે જેને લાઇનિંગને એવું કર્યું હોય હું ચેક કરી લઈશ, જો વેલિડ હશે તો એ બી આપણે ચેન્જ કરી દઈશું. હા, નવી જ આપીશ. નવી આ પાછી લઈ લઈશ. આ નવી જ છે, આ પાછી લઈને ફરી બીજી નવી આપીશ. ચલો, આપણે લાસ્ટ ટાઈમ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કચ્છ અને સૌરાષ્ટ્ર આટલું જોઈ લીધું હતું, બરાબર? નેક્સ્ટ બાકી હતું શું? દક્ષિણ ગુજરાત. કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી આપણે પૂરું કરી દીધું હતું. દક્ષિણ ગુજરાતથી બાકી હતું. ચલો, પેન ડ્રાઈવમાં ઇસ્યુ છે, કંઈ નહીં, ચેન્જ કરી દઈએ છીએ. પણ સાહેબનો બૂમ પાડો ને એક વખત. પેલી પીપીટી જ નહીં આવી. કંઈ નહીં, ત્યાં સુધી આપણે રિવિઝન ચાલુ કરીએ, બરાબર? કચ્છની અંદર આપણે સૌ પ્રથમ 3 ધાર જોઈ હતી: ઉત્તર ધાર, દક્ષિણ ધાર અને મધ્ય ધાર. ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કયો? કાળો ડુંગર. દક્ષિણ ધારનો નવી પીપીટી બાકી છે, ડુંગરાળ પ્રદેશ. બોલો ચલો. મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર. અને દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર નાનામો. આ સિવાય આપણા મહત્વપૂર્ણ એક જગ્યા બીજી જોઈ હતી, માતાનો મઢ. કયા માતાજી? કોના કુળદેવી? આપણે કીધું રવિન્દ્ર જાડેજા મેચ પૂરી કરીને વર્લ્ડ કપ જીતીને આવશે, દર્શન કરવા જશે. યાદ રાખી લેવાનું. કોના કુળદેવી છે? જાડેજાના કુળદેવી છે આશાપુરા દેવી. એમનું સ્થાનક ક્યાં છે? માતાનો મઢ. માતાના મઢ ખાતેથી કયા ગ્રહ જેવા અવશેષ મળ્યા? મંગળ ગ્રહ જેવા અવશેષ મળ્યા છે. કોણે કીધું હતું કે મંગળ ગ્રહ જેવા અવશેષો છે? નાસાએ. અને શોધ્યા કોણે? ઈસરોને જાણ કરી હતી નાસાએ, બરાબર? પછી ઈસરોએ કોને જવાબદારી સોંપી? વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી. ક્યાં આવેલું છે? દહેરાદૂન. આના દ્વારા શોધખોળ કરી અને પ્રમાણિત કર્યું કે હા, વાત સાચી છે, અહીંયા મંગળ ગ્રહ જેવા અવશેષો અવેલેબલ છે. એ સિવાય આપણે કચ્છમાં બીજું જોયું હતું, ધીણોધર. કયા સ્થાનક હતું? કોનું સ્થાનક છે? ગોરખનાથનું. એ સિવાય આપણે બીજું જોયું હતું, કાળો ડુંગર. કોનું સ્થાનક? દત્તાત્રેયનું સ્થાનક. હવે આ બેમાંથી એક વ્યક્તિએ એક સંપ્રદાયની સ્થાપના કરેલી, કાનફટા સંપ્રદાય. કોણે કરી હતી? ગોરખનાથે. અને કાનફટા સંપ્રદાયનું સ્થાનક કયું? ધીણોધર. બરાબર? આવું કન્ફ્યુઝ નહીં થવાનું, એ ધીણોધર જ આવે પછી. ક્લિયર? ચલો, કચ્છ અહીંયા આપણે આટલું રાખીએ. નેક્સ્ટ હતું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની અંદર બી આપણે 2 ભાગ પાડ્યા હતા, ઉત્તર અને દક્ષિણ. એમાં ઉત્તરની અંદર આપણે 2 વસ્તુ જોઈ હતી. એક હતી માંડવની ટેકરી અને બીજું હતું બરડો. તો માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું? ચોટીલા. અને બીજું આવશે બરડો. બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું? આપપરા. પછી આપણે દક્ષિણમાં ગયા હતા ગીરની ટેકરીઓમાં. ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર સરકલા, બરાબર? એ સિવાય આપણે જુનાગઢની અંદર ગિરનાર પર્વત જોયો હતો, સૌથી ઊંચો પર્વત ગુજરાતનો. ગુજરાતનો કે ભારતનો? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત. પછી એના પછી શું આવ્યું હતું? આપણે ગિરનારની અંદર આપણે ચઢણ શું હતું? આરોહણ અને અવરોહણ આ સ્પર્ધા જોઈ હતી. ભાઈઓ ક્યાં સુધી જતા હતા? અંબાજી સુધી. અને બહેનો માડી પરબ, બરાબર? આટલા સુધીની સ્પર્ધા જોઈ હતી. સૌથી વધુ ઊંચાઈ હતી ગિરનારની ઊંચાઈ કેટલી હતી? 1117 1117.
જો આ 11 17 યાદ ના રહેતું હોય તો મેં જેમ પહેલી વખત બોલ્યો ને 1117 11 17 યાદ ના રહે તો આવતે યાદ રાખવાનું 1117 આપણો મૂળ વસ્તુ શું છે યાદ રહેવી જોઈએ જે રીતે રહે. ચલો એટલે ગિરનાર અને દક્ષિણનું ગિરનાર આ બધું આપણે પૂરું કર્યું. નાના ગીરની ટેકરીઓ બી આપણે એની અંદર જોઈ હતી બરાબર. અલગ અલગ ડુંગરો જોયા હતા, મોરધાના ડુંગરો ના બધા ડુંગરો આવ્યા હતા વચ્ચે બરાબર છે. એ બધું આપણા રિવિઝનમાં નેક્સ્ટ ટાઈમ જોઈશું. હાલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા દક્ષિણ ગુજરાતના ડુંગરાળ પ્રદેશના. દક્ષિણ ગુજરાતની અંદર આપણે 3 પોર્શન પાડવાના. તળ ગુજરાત તળ ગુજરાતની અંદર 3 પોર્શન, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. એમાં આપણે પહેલું જોઈશું ઉત્તર. ગિરનાર પર્વતનું બીજું નામ શું હતું? એ સિવાય હા, પછી આપણા સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે? કેટલા? 866. ડન. ચલો તળ ગુજરાત સ્ટાર્ટ કરીએ. 3 ભાગ જે આપણે કીધા એ જ ઉત્તર, મધ્ય અને દક્ષિણ. ગુજરાતની પૂર્વ સરહદે આવેલા ડુંગરાળ પ્રદેશોમાં 4 પર્વતમાળા મહત્ત્વની છે. આપણે જે આ આખો સેશન તળ ગુજરાતનું જોઈશું ને એમાં 4 જ પર્વતમાળા આવશે. આગળ જે જોયું એની અંદર શું હતું કે ખાલી એક ગુજરાત રિજન કવર થતું હતું અને એક શોર્ટ માઉન્ટેન રેન્જ હતી. બહુ ઓછા ડુંગરો હતા અથવા તો બહુ ઓછા પર્વતો હતા નાના નાના. હવે જે જોઈશું ને બહુ મોટી મોટી લાંબી રેન્જ થશે અને એમાંથી અમુક ભાગ ગુજરાતની અંદર સમાવિષ્ટ થશે. એ આખી રેન્જ ગુજરાતની બહાર બી હશે અને ગુજરાતની અંદર સમાવેશ થશે. અત્યાર સુધી આપણે જે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોયું એ ક્યાંય ગુજરાતની બહાર કશું હતું નહીં. ગુજરાતની અંદર એ બી એક પર્ટિક્યુલર લોકેશન પર. હવે જે આવશે એ લાંબી પર્વત શ્રેણીઓ આવશે અને પર્વત શ્રેણીનો અમુક ભાગ ગુજરાતની અંદર જોવા મળશે. એવી 4 પર્વત શ્રેણી: અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. એમાંથી 3ના લોકેશનની આપણે વાત કરી લીધી હતી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રીની બરાબર. કહી દો નર્મદાની. ચલો નર્મદા કયા 2 પર્વતની વચ્ચે આવશે? વિંધ્યાચલ અને સહ્યાદ્રી. સાતપુડા બરાબર. વિંધ્યાચલ અને સાતપુડાની વચ્ચે શું આવે? નર્મદા. અને સાતપુડા અને સહ્યાદ્રીની વચ્ચે તાપી. એટલે 5 નામ આપણે યાદ રાખાયા હતા કન્ટિન્યુઅસમાં. પહેલું હતું વિંધ્યાચલ, બીજું નર્મદા, ત્રીજું સાતપુડા, ચોથું તાપી અને 5મું સહ્યાદ્રી. 5 અહીંયા અત્યારે હાલ ફરીથી એક વખત રિપીટેશનમાં. પહેલું આવશે વિંધ્યાચલ, બીજું આવશે નર્મદા, ત્રીજું સાતપુડા, ચોથું તાપી અને 5મું સહ્યાદ્રી. હા, શું પ્રોબ્લેમ થયો? આગળ આવી જાવ એવું હોય તો ઉમેશભાઈ આ બાજુ શિફ્ટ થઈ જવું હોય તમને બી ફાવે એમને બી ફાવે. આવી જાઓ આગળ, વાંધો નહીં. હવે એ બધાનું સોલ્યુશન તો હું નહીં લાવી શકું, કંઈ વાંધો નહીં. થોડુંક મેનેજ કરો તમે ત્યાંથી. હવે બીજું તો હું કંઈ કહી શકું એમ નહીં. એવું હોય તો આગળ આ બેનો જોડે બેસી જાઓ. ફાવશે ને? ઓકે ચલો. પહેલું ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતની અંદર એક જ પર્વતમાળા આવશે, અરવલ્લીની પર્વતમાળા બરાબર. એક અરવલ્લીની પર્વતમાળા જ એમાં સમાવેશ છે. અરવલ્લીની પર્વતમાળા વિશે આપણે વાત કરી હતી. ક્યાંથી ક્યાં સુધી છે? આપણા અગાઉના લેક્ચરમાં વાત થઈ ગઈ છે. દિલ્હી રાયસીના હિલ્સથી થલતેજ ટેકરા બરાબર. આ આપણા પહેલાં ચલાવી દીધું છે. ચલો, અરવલ્લી પર્વત શ્રેણી ગુજરાતના મહેસાણાના તારંગાથી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન રાયસીના હિલ સુધી ફેલાયેલી છે. આપણે શું કીધું હતું? અમદાવાદ થલતેજ ટેકરા. અને અહીંયા શું લખેલું છે? મહેસાણાના તારંગા હિલ્સથી બરાબર. હવે એનું કારણ શું? આવું 2 ડિફરન્ટ વસ્તુ કેમ થાય છે? તો અહીંયા સ્પષ્ટતા કરી છે. મહેસાણા તારંગા હિલ. તારંગા શું છે? એક પર્વત છે, ડુંગર છે. થલતેજ ટેકરા ડુંગર કે પર્વત છે.
મતલબ શું છે કે થલટેડ ટેકરા જે ઊંચાણવાળો ભાગ છે ને એ એકચ્યુઅલમાં જે તે સમયે અરવલ્લી પર્વતમાળાનો ડુંગર હતો, પણ ઘસે ઘસે ને હવે ડુંગર રહ્યો નહીં, એ હવે ખાલી એક ટેકરો થઈ ગયો છે. એટલા માટે એની પાછળ ટેકરા શબ્દ વપરાય છે. બરાબર. એટલે હવે એના પર્વતમાં ગણી શકાય નહીં, પણ એકચ્યુઅલમાં જો આખી માઉન્ટેન રેન્જ ગણવા જઈએ તો એ દિલ્હીના રાયસીના હિલથી લઈને છેક થલતેજ ટેકરા સુધી આવે છે. પણ હવે ડુંગરો ક્યાં સુધી જોવા મળે છે? તો મહેસાણાના તારંગા સુધી. મહેસાણાના તારંગા પછી ડુંગરો છે નહીં. પછી કેવું છે કે ઊંચો પ્રદેશ છે ખાલી, બસ એક ઢોળાવવાળો ને એક ઢાળવાળો પ્રદેશ તમને જોવા મળે. તમે સીધી રીતે સમજી શકો નહીં કે આ પર્વત છે, એવી સિચ્યુએશનમાં છે. એટલા માટે આપણે એની કંઈ ગણતરી લેતા નથી. પણ પરીક્ષામાં પૂછાય છે તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. વિશ્વની પ્રાચીન પર્વતમાળા પૈકીની એક આપણે કહી દીધું કે સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લીની પર્વતમાળા છે. ઉત્તરની આ ટેકરીઓ જૂના સ્ફટિકમય ખડકો અથવા તો ધારવાડ સમયના વિકૃત ખડકોથી બનેલી છે. સ્ટેટમેન્ટ યાદ ના રહે ચાલશે, ખાલી શબ્દ યાદ રાખવાનો છે કે ધારવાડ. કયા સમયની છે? ધારવાડ સમયની છે. આટલું યાદ રાખવાનું છે. બીજું કંઈ યાદ નહીં રહે તો ચાલશે, એમાં ખાલી આટલું યાદ રાખજો કે ધારવાડ સમયની છે. અમદાવાદના થલટેજ ટેકરા અને અરવલ્લીની પૂંછ મનાય છે. આવી ગયું, છેલ્લો છેડો અહીંયા પૂરું થઈ જાય. અરવલ્લી પર્વત શ્રેણીનો ભાગ ઉત્તર ગુજરાતમાં પડે છે, જેને આરાસુરની ટેકરીઓ કહેવામાં આવે છે. ફરીથી ઉત્તરનો ભાગ જે કઈ પર્વત શ્રેણીનો છે? અરવલ્લી. કયા નામે ઓળખાય છે? આગળ જોઈએ સામાન્ય બાબત હતી અરવલ્લીની. હવે જે ચાલુ થાય છે એક્ઝેક્ટ ચાલુ થાય છે ડુંગરાળ પ્રદેશ આપણે ગુજરાતની અંદર. આરાસુરની ટેકરીઓ કઈ પર્વતમાળામાં આવશે? આરાસુરની પર્વતમાળા કયા જિલ્લામાં આવેલી? જિલ્લો કયો આવશે? અંબાજી ક્યાં આવ્યું? બોલો, અંબાજી ક્યાં આવ્યું? બનાસકાંઠા, સાબરકાંઠા. તો બનાસકાંઠા, સાબરકાંઠા બધું આરાસુરની પર્વતમાળામાં આવશે. ઇવન ઇફ મહેસાણા તારંગા બી હાલ જોઈ લીધું આપણે. આ બધું એની અંદર સમાવેશ થાય, પણ મૂળ આરાસુરની ટેકરીઓ એટલે બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લીના ભાગરૂપે જેસોરની ટેકરીઓ આવેલી છે. જેસોરની ટેકરીઓ ક્યાં આવેલી છે? બનાસકાંઠાની અંદર આવેલી છે. આરાસુરનો જે ભાગ જેસોર ગણવામાં આવશે. આરાસુરની જે ટેકરીઓ કીધી ને એની અંદર જ જેસોરનો સમાવેશ થાય. આ જેસોર આપણે યાદ રાખવાનું છે એઝ પર હાઇટ. એની હાઇટના આધારે યાદ રાખવાનું છે. એની ઊંચાઈ યાદ રાખીશું આપણે. કેટલી? 1090 મીટર. જેસોરની ઊંચાઈ કેટલી છે? કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. એની ઊંચાઈ છે 1090 મીટર. નામ છે જેસોર. કઈ પર્વતમાળાની અંદર આવશે? તો અરવલ્લીની પર્વતમાળામાં આવશે. શું છે? તો સૌથી ઊંચું છે. શેના બાબતે? અરવલ્લીની પર્વતમાળામાં ગુજરાતની અંદર. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુજરાતમાં કયું? તો જેસોર. કેટલી ઊંચાઈ? 1090 મીટર. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું. અરવલ્લી પર્વત શ્રેણીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? જેસોર. એની ઊંચાઈ કેટલી છે? 1090 મીટર. ગુજરાતની દ્રષ્ટિએ પૂછવામાં આવે કે ગુજરાતની દ્રષ્ટિએ જેસોર કયા ક્રમનું સૌથી ઊંચું શિખર છે? તો ત્રીજા ક્રમનું. ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. ગુજરાતની દ્રષ્ટિએ ત્રીજા નંબરે કયું આવે? જેસોર. પહેલા નંબરે કયું આવશે? ગિરનાર. બીજો નંબર હજી આપણે બાકી છે, એ છેલ્લે આવશે. બરાબર? કેમ કે એ ક્યાં આવ્યું છે? ડાંગમાં. એટલે છેલ્લે આવશે. આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર. હવે જે વાત કરી એ આખી અરવલ્લી પર્વત શ્રેણીની વાત થઈ. હમણાં જે જેસોર જોયું એમાં આપણે સ્પષ્ટતા કરી હતી કે ખાલી ગુજરાતની અંદર સૌથી ઊંચું. હવે વાત કરીએ છીએ સંપૂર્ણ અરવલ્લી પર્વત શ્રેણીની. સંપૂર્ણ અરવલ્લી પર્વત શ્રેણીની વાત કરીએ તો સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. ગુરુ શિખર ક્યાં આવ્યું છે? આબુ, માઉન્ટ આબુ. બરાબર? ગુરુ શિખર. ચલો, જેસોરની ટેકરીઓમાં રીંછ માટેનું અભયારણ્ય આવેલું છે અને આરાસુરની ટેકરીઓમાં અંબાજી નજીક આરસનો પથ્થર, જસત, તાંબુ અને સીસું મળે છે. આ ખનિજોની વાત અહીંયા કરેલી છે કે ભાઈ શું શું મળી આવશે? તો આરસનો પથ્થર, જસત, તાંબુ અને સીસું. ક્યાંથી મળે છે? આરાસુરની ટેકરીઓમાંથી, એટલે કે અંબાજીની આસપાસથી. આરાસુરની ટેકરીઓની પશ્ચિમમાંથી બનાસ અને પૂર્વમાંથી સાબરમતી નદી વહે છે. બે નદીઓની વાત કરી લીધી. આ બે નદીની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? આરાસુરની ટેકરીઓ. કઈ બે નદી વચ્ચે? બનાસ અને સાબરમતી. બનાસ નદી અને સાબરમતી નદી વચ્ચે આવેલો છે આરાસુરની ટેકરીઓ.
અરવલ્લી પર્વત શ્રેણીનો એક ફાટો અરવલ્લી જિલ્લામાં, 2 ફાંટા થયા. આ એક સીધો ફાંટો આપણે સમજીએ કે અરવલ્લીની પર્વત શ્રેણી છે, આ રીતે ફેલાયેલી છે એક જ લાઇનમાં. આ દિલ્હી રાયસીના હિલ ગણી લો, આ થલતેજ ટેકરા ગણી લો. તો વચ્ચે અહીંયાથી એનો વિભાજન થાય છે અને બીજી થોડી એક ડુંગરમાળા બીજી તરફ નીકળે છે. એ જ ડુંગરમાળાની આપણે હાલ વાત કરી રહ્યા છીએ. એ ડુંગરમાળા ક્યાં જાય છે? તો અરવલ્લી જિલ્લાની અંદર પ્રસરે છે અને ભિલોડા તરફ જાય છે, જ્યાં શામળાજીનો ડુંગર આવેલો છે. શામળાજીનો ડુંગર બી શેમાં આવશે? અરવલ્લીની પર્વતમાળામાં. પણ આપણે યાદ રાખશું કે આપણને જ્યારે પૂછાય છે ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે રાયસીના હિલથી આપણે મહેસાણા તારંગા અથવા તો અમદાવાદ થલતેજ ટેકરા લખીને આવીશું. ત્યારે પછી શામળાજી યાદ નહીં કરવાનું, ત્યારે પછી ભિલોડા યાદ નહીં કરવાનું. પણ એ યાદ રાખવાનું કે શામળાજીનો પર્વત કઈ પર્વત શ્રેણીમાં આવશે? તો અરવલ્લીની પર્વત શ્રેણીમાં આવશે. જ્યાં શામળાજી મંદિર આવેલ છે, અહીં ગુજરાતનો સૌથી લાંબો મેળો 21 દિવસનો ભરાય છે. શામળાજીનો મેળો, બરાબર, 21 દિવસ સુધી આ જગ્યાએ મેળો ભરાય છે. 21 દિવસ ખાલી કહેવાના હોય છે, એકચ્યુઅલમાં હાલમાં બહુ લાંબો મેળો ભરાતો હોય છે. 35-37 દિવસ સુધી તો ત્યાં મેળો ચાલે છે. આ 21 દિવસની જે વાત કરી, મેળો ભરાવાનો હોય એના 4-5 દિવસ પહેલાંથી જ લોકો આવી જતા હોય. પછી આખો મેળો ભરાય 21 દિવસનો મેળો પૂરો થઈ જાય પછી બી 4-5 દિવસ સુધી લોકો રહે. એટલે આ રીતની સિચ્યુએશન છે. એટલે અત્યારે હાલ આપણા જે ટર્મ્સ છે, એકચ્યુઅલ મેળો કેટલા સમયનો હતો? તો 21 દિવસનો જ હતો. પણ હવે આપણે જાણીએ છીએ કે રોજગારીને એ બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ વધી ગઈ છે. બીજું કે તમે જુઓ મેળામાં જાઓ એટલે પાથરણાવાળા હોય, ત્યાં કંઈ મોટી મોટી દુકાનોવાળાના સ્ટોલ ના હોય, ત્યાં પાથરણાના સ્ટોલ હોય. તો પાથરણાવાળાની જગ્યા રોકવાની હોય એટલે એ શું કરે? ખબર છે કે ભાઈ કાલ સવારમાં વહેલો જઈશ તો એમને જગ્યા નહીં મળે, એટલે આગલા દિવસે જ પહોંચી જાય. હવે ખબર, હવે આ વખતે આગલા દિવસે પહોંચ્યો હોય માણસ જે રેગ્યુલર આવતો હોય, બીજા દિવસે એ દિવસે આવ્યો હોય એટલે એને જોયું કે આગલા દિવસે આવીને આલા બધાએ જગ્યા રોકી દીધી, મારે નેક્સ્ટ ટાઈમથી આગલા દિવસે આવવું પડશે. એટલે એ રીતે આગળ વધતું જાય. પણ 4-5 દિવસ પહેલાંથી સ્ટાર્ટ થાય ને 4-5 દિવસ પાછળ સુધી રહે. પણ આપણે યાદ રાખવાના છે 21 જ દિવસ. સૌથી લાંબો મેળો કયો? શામળાજી. કેટલા દિવસ? 21 દિવસ. આરાસુરથી અરવલ્લીનો એક ફાટો મહેસાણા તરફ જિલ્લામાં જાય. મહેસાણા જિલ્લાના ઉત્તર પૂર્વ ભાગમાં અરવલ્લીના ભાગને તારંગાની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? 2, એક તો સીધો આપણે ગણે તો એ જ મહેસાણા તારંગાવાળો, અને બીજો આપણે ભિલોડાવાળું અરવલ્લીમાં બહાર કાઢે તો. ચલો, તારંગાની ટેકરીઓ ઉપર જૈન ધર્મના અજીતનાથનું મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે? અજીતનાથનું મંદિર આવેલું છે. આ અજીતનાથનું મંદિર કઈ ડુંગરમાળા ઉપર છે? અને કોણે બંધાયું હતું? કુમારપાળે બંધાયું હતું. બરાબર. તારંગા ઉપર કયા ધર્મના સ્થાનક તરીકે ગણવામાં આવે? જૈન ધર્મના સ્થાનક તરીકે ગણવામાં આવે. કોનું મંદિર છે? અજીતનાથનું. અને એ મંદિર કોણે બંધાયું હતું? આખું સ્ટેટમેન્ટ કમ્પ્લીટલી ફરી માઇન્ડમાં રિપીટ થઈ ગયું. તારંગા હિલ આવે તો જૈન ધર્મ. જૈન ધર્મમાં કોનું મંદિર છે? અજીતનાથનું. અને અજીતનાથનું આ મંદિર કોણે બંધાયું છે? કુમારપાળે. બરાબર. આ વસ્તુ યાદ રાખ્યા પછી હવે જે વિવાદિત વસ્તુ છે, તારંગા નામ કોનું છે? તો તારંગા નામ છે બૌદ્ધ ધર્મના દેવી તારાનું. બૌદ્ધ ધર્મના દેવી તારાના નામ પરથી આનું નામ તારંગા પડ્યું છે. આ ટેકરી પર બૌદ્ધ ધર્મની દેવી તારાનો વાસ હતો, તેથી તેના પરથી તેનું નામ તારંગા પડ્યું છે. અને આ જગ્યાએથી તારા દેવીની મૂર્તિ મળેલી છે. ક્લિયર? પણ યાદ રાખીશું કે બૌદ્ધ ધર્મના દેવીના નામ પરથી એનું નામ છે, બૌદ્ધ ધર્મના દેવીની મૂર્તિ મળી છે. પણ કયા ધર્મનું સ્થાનક છે? તો જૈન ધર્મ. તારંગા હિલનું નામ ભલે બૌદ્ધ ધર્મના દેવી પરથી છે, પણ એ સ્થાનક કયા ધર્મનું છે? જૈન ધર્મનું. મંદિર કોનું આવેલું છે? અજીતનાથનું. તારાદેવીનું મંદિર નથી. બરાબર. તારાદેવીની ખાલી ત્યાંથી મૂર્તિ પ્રાપ્ત થયેલી છે. મંદિર કોનું છે? અજીતનાથનું. અને એ અજીતનાથનું મંદિર કોણે બંધાવડાયેલું છે? કુમારપાળે. એક ફાંટો છે સાબરકાંઠામાં, ઈડર ખેડ બ્રહ્માના વિજયનગરની ટેકરીઓ. વધુમાં વધુ 150 થી 300 મીટર જ ઊંચા છે. બરાબર. જોઈ લો, ઊંચાઈ બી કંઈ છે નહીં. સાબરકાંઠામાં આવેલા ખેડ બ્રહ્માના ડુંગર પર ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું છે. આની બી ચર્ચા આઈ થિંક કરેલી છે. આપણે નથી કરી, પણ આઈ થિંક કેતુલ સરે કરાવી હશે. કેતુલ સરે આની વાત કરી હશે. પેલું પેપર સોલ્યુશન ચાલતું હતું ને ત્યારે પેપરમાં ક્વેશ્ચન હતો તમારી જોડે. બરાબર. તો યાદ રાખજો, સાબરકાંઠામાં ખેડ બ્રહ્મા ડુંગર ઉપર એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું છે. કેવું?
એકમાત્ર. તમારે માની લેવાનું કે ગુજરાતમાં બીજે ક્યાંય નહીં આવ્યું, પણ જવું હોય તો સુરેન્દ્રનગરમાં છે, જઈ આવજો. બરાબર. એટલે આ કહેવાની મૂળ વસ્તુ એટલી જ. આગળ આપણે જોયું હતું 363 મોટા 366 મોટા, આપણે 363ને જ મોટા ગણીને ચાલવાનું. પરીક્ષામાં પૂછાય એ જ કામનું. બરાબર. પરીક્ષામાં કહે કે એક માત્ર જ હતો, હા એક માત્ર જ છે, પછી ત્યાં આર્ગ્યુમેન્ટમાં નહીં જવાનું ના સુરેન્દ્રનગરમાં મંદિર છે. બરાબર. ક્લિયર. યાદ રાખજો કે ભાઈ બ્રહ્માજીનું એક માત્ર મંદિર ક્યાં આવેલું છે? ખેડ બ્રહ્મા. ખેડ બ્રહ્મા ક્યાં આવ્યું? સાબરકાંઠા. જો અહીંયા સ્પષ્ટતા કરી જો કે બ્રહ્માજીનું બીજું એક મંદિર સુરેન્દ્રનગર ખાતે પણ આવેલ છે. આ ડુંગરોમાંથી બાંધકામ માટેનો પથ્થર મળે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. ચલો, એટલે ઉત્તરની ધાર પૂરી, આખી અરવલ્લી આપણે પૂરી કરી. રાયસીના હિલથી લઈને થલતેજ ટેકરા અથવા તો મહેસાણાનું તારંગા. તારંગા કયા દેવીની મૂર્તિ મળેલી છે? તારા દેવી. કયા ધર્મના દેવી હતા? બૌદ્ધ ધર્મના. તારંગા હિલ કયા ધર્મનું સ્થાનક છે? કોનું મંદિર આવેલું છે? કોણે બંધાવ્યું હતું? એ સિવાય આપણે જોયું ખેડ બ્રહ્મા. ખેડ બ્રહ્મા કોનું મંદિર? એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં છે? ખેડ બ્રહ્મા. કયો જિલ્લો? સાબરકાંઠા જિલ્લો. સૌથી ઊંચી પર્વતમાળા કઈ ગણી હતી આપણે અરવલ્લીમાં? ડુંગર જેસોર. હાઈટ કેટલી હતી? 1090. કયા જિલ્લામાં? બનાસકાંઠા જિલ્લાની અંદર. અને સંપૂર્ણ અરવલ્લી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું હતું? ગુરુ શિખર, આબુ, રાજસ્થાન. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. મધ્ય ગુજરાત વિંધ્યાચલ પર્વતમાળા. મધ્ય ગુજરાતની અંદર બી સેમ એક જ પર્વતમાળા, વિંધ્યાચલ પર્વતમાળા. ઉત્તરમાં એક જ આવી અરવલ્લી, મધ્યમાં બી એક જ આવશે વિંધ્યાચલ, દક્ષિણમાં બે આવશે સાતપુડા અને સહ્યાદ્રી. વિંધ્યાચલ પર્વતમાળા બિહારથી લઈને ગુજરાત સુધી વિસ્તરેલી છે. મૂળ ક્યાં છે? બિહારમાં. બિહારથી લઈને ગુજરાત સુધી આવે છે, જે ભારતને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજિત કરે છે. તમે જાણો છો કે બિહારથી ઉપર જાઓ તો શું આવે? આપણે નકશા બાકી છે, નકશા જોઈશું. ચલો આપણે નેક્સ્ટ ટાઈમ એવો છે ને તો આ પતશે ને ટોપિક પછી નકશા ઉપર આવી જઈશું. તમને મેપિંગ કરાવી દઈશ પહેલાં, તો તમને આ બધા પોઈન્ટ્સ છે ને જલ્દી ક્લિયર થાય. હા ચલો. તો બિહારની ઉપર આપણે હિમાલય પર્વતમાળા, નેપાળ. બરાબર. નેપાળ આવેલું છે, એટલે ત્યાં આપણું ભારત પૂરું થઈ ગયું. બિહાર છેલ્લો કહેવાય. આ બાજુ ગુજરાતથી નીચે જાઓ તો દરિયા કિનારો, ગુજરાતથી બહાર જાઓ તો દરિયા કિનારો જ છે, એ સિવાય કશું નથી. તો એનો મતલબ તમે એવું કહી શકો કે ભાઈ બિહારથી લઈને ગુજરાત સુધી એક લાઈન દૂર નાખો તો બે ભાગ થઈ જાય ભારતના. તો આ વિંધ્યાચલ પર્વતમાળા એ જ કર્યું, ઉત્તર અને દક્ષિણ બે ભાગ પાડી આપ્યા. ચલો, આ શ્રેણી ખંડ પર્વતોનું વિશિષ્ટ ઉદાહરણ છે. આપણે જોઈ લીધું હતું ખંડ પર્વતમાં ઉદાહરણ તરીકે. અહીંયા ફરી રિપીટ કર્યું છે કોનું ઉદાહરણ છે. આ ડુંગર પ્રદેશ ઉત્તરમાં મહી અને પાનમ તથા દક્ષિણમાં નર્મદા, ઓરસંગ અને તેની ઉપનદીઓના વહેણોને જુદા જુદા પાડી જળ વિભાજક તરીકે કામ કરે છે. ઓકે, અહીંયા આ બધી નદીઓના નામ કે આ બધું કશું યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે મહત્ત્વપૂર્ણ જે મોટી મોટી નદીઓ છે ગુજરાતની અંદર કે જે મધ્ય વિસ્તારમાંથી નીકળે છે. મધ્ય વિસ્તાર એટલે કયો કયો વિસ્તાર આવશે? તો મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, આ બધા જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોથી નીકળતી નદીઓ છે ને, એના જળ વિભાજકનું કામ કોણ કરે છે? તો વિંધ્યાચલ પર્વત શ્રેણી કરે છે. આ ટેકરીઓ કાલોલથી હાલોલ સુધી વિસ્તરેલી છે. કાલોલથી હાલોલ. કાલોલ ક્યાં આવ્યું? હાલોલ ક્યાં આવ્યું? એટલે ટોટલ આમાં ખાલી પંચમહાલની જ વાત કરી છે. એટલા માટે જ ફરી આપણે દાહોદની વાત કરીએ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભયારણ્ય આવેલું છે. એટલે રતનમહાલની ટેકરીઓ કઈ પર્વત શ્રેણીમાં આવશે? વિંધ્યાચલ પર્વત શ્રેણીમાં આવશે. બરાબર. રતનમહાલની ટેકરીઓ વિંધ્યાચલ પર્વત શ્રેણીની અંદર, અને ત્યાં કયા પ્રાણીનું અભયારણ્ય છે? રીંછ માટેનું અભયારણ્ય છે. નામ છે રતનમહાલ રીંછ અભયારણ્ય. વિંધ્યાચલ પર્વત શ્રેણીના ભાગરૂપે ઓરસંગ નદીની દક્ષિણે છોટાઉદેપુરની ટેકરીઓ આવેલી છે. છોટાઉદેપુરની ટેકરીઓ બી શેમાં આવશે? વિંધ્યાચલ પર્વત શ્રેણીમાં આવશે. આ શ્રેણીમાં આવેલી છોટાઉદેપુરની ટેકરીઓમાં આબા ડુંગર, નૈતીની ટેકરીઓ અને ડુંગરગામ, 3 નામ છે. કમ્પલસરી યાદ રાખવાના છે. આગળ મેં તમને જે યાદ નહોતું રાખવાનું એમાં સ્પષ્ટતા કરી કે નહીં રાખો ચાલશે. આ 3 નામ કમ્પલસરી યાદ રાખવાના જ છે. આબા ડુંગર, નૈતીની ટેકરીઓ અને ડુંગરગામ. ફરીથી આબા ડુંગર, નૈતીની ટેકરીઓ અને ડુંગરગામ. હવે તમારે બોલવાનું છે. ફરીથી
કેમાં ઇમ્પોર્ટન્ટ છે તો નૈતિની ટેકરીઓમાંથી વિશ્વમાં બીજું તથા એશિયાની અંદર એકમાત્ર જોવા મળતું ખનિજ ફ્લોસ્પાર મળી આવે છે. ફ્લોસ્પાર ક્યાંથી મળી આવે છે? નૈતિની ટેકરીઓમાંથી. એશિયામાંથી એકમાત્ર જગ્યા છે કે જ્યાંથી મળે છે. વિશ્વના હાલ આપણે સાઈડમાં રાખીએ તો એશિયાની એકમાત્ર જગ્યા કે જ્યાંથી ફ્લોસ્પાર મળતું હોય એવી કઈ? નૈતિની ટેકરીઓ. કયા જિલ્લામાં આવેલી છે? છોટાઉદેપુરની અંદર. અને કઈ પર્વતમાળામાં આવશે? વિંધ્યાચલ પર્વતમાળામાં આવશે. ફ્લોસ્પાર શુદ્ધિકરણનું કારખાનું કડી પાણી ખાતે આવેલું છે. બરાબર. ગૌણ સેવાનો ફ્લોસ્પારના અનુસંધાનનો હોટ ફેવરિટ ક્વેશ્ચન. ફ્લોસ્પાર અનુસંધાને જો કોઈ ક્વેશ્ચન પૂછાય સાયન્સ એન્ડ ટેકનોલોજી સિવાય તો આ જ ક્વેશ્ચન હોય. ફ્લોસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? કડી પાણી. છૂછાપુરામાંથી લીલા રંગનો ડોલોમાઇટ આરસ તથા શિવરાજપુરમાંથી મેંગેનાઇઝ મળે છે. આ છે ખાણો. પર્વત હોય તો નીચે ખાણ હોય. આ ખાણો બી છે. એ ખાણોની અંદરથી અમુક ખનિજ મળે છે. એમાં બે જગ્યા. એક છે છૂછાપુરા. છૂછાપુરામાંથી શું મળે છે? તો ડોલોમાઇટ. છૂછાપુરામાંથી શું મળશે? ડોલોમાઇટ. આ ડોલોમાઇટ શું છે? તો કે આરસ પહાણ છે. પણ કેવા કલરનું છે? લીલા કલરનો. તમે ઘણી વખત જોયું હશે કે રસોડાનું કંઈક કામ થતું હોય, નવું રસોડું બનાવતા હોય ને તો સ્પેશિયલ અમુક લોકો ડિમાન્ડ કરે કે ભાઈ બ્લેક અને વ્હાઇટ આરસ રહેવા દો, લીલો આરસ લાવી આપો. એ લીલો આરસ બીજું કંઈ નહીં, ડોલોમાઇટ છે. ક્લિયર? તમે કોકના ઘેર જશો તો તમે જોશો બી ખરા. હાલ તો મોસ્ટલી બધા બ્લેક એન્ડ રેડ જ યુઝ કરે છે, પણ ક્યાંક ક્યાંક કોકના ઘેર તમને ગ્રીન જોવા મળશે. તો એ જે બી આરસ છે લીલા કલરનો, એમાં કોઈ કલર મિક્સ કરવામાં નહીં આવતો, એ પોતે ડોલોમાઇટ છે. બરાબર. ક્યાંથી મળે છે? છૂછાપુરા ખાતેથી મળે છે. એ સિવાય બીજી આપણી જોડે છે શિવરાજપુરની ખાણ. શિવરાજપુરની ખાણ આવેલી છે પંચમહાલ જિલ્લાની અંદર અને એની અંદરથી જે ખનિજ મળે છે એ છે મેંગેનીઝ. કયું ખનિજ મળે છે? મેંગેનીઝ. ક્યાંથી? શિવરાજપુર, જિલ્લો પંચમહાલ. નેક્સ્ટ છે અમરકંટક. માઇકલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? અમરકંટક શેના માટે જાણીતું? જો ક્યાંક ક્યાંક તમે ચોપડીમાં વાંચશો ને તો લખેલું હશે કે વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું? તો કે અમરકંટક. એટલા માટે જ મેં અહીંયા સ્પેસિફિકેશન આપેલા છે. બરાબર. અમરકંટક એ વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર આવતું નથી, પણ અમરકંટક એ શાનું સૌથી ઊંચું શિખર છે? તો માઇકલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. તમે ક્યાંક કોઈક બુક્સમાં વાંચશો ને પબ્લિકેશન્સની તો એમાં સ્પષ્ટતા એવી રીતે કરી હશે કે ભાઈ વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું? અમરકંટક. એટલા માટે મેં અહીંયા અમરકંટકની સ્પેસિફિકેશન આપી છે કે અમરકંટક કઈ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે? તો માઇકલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. બીજું વિંધ્યાચલ પર્વત શ્રેણીની જ વાત કરી લઈએ તો વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? સદભાવના. સદભાવના શિખર એ વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. એનું બીજું નામ શું છે? તો કાલુમાર અથવા તો કાલુમ્બે. સદભાવના શિખર, કાલુમાર શિખર અથવા તો કાલુમ્બે શિખર. ત્રણ નામ છે એક જ ના. બરાબર. અને એ કઈ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કહેવાય? વિંધ્યાચલ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કહેવાય. ઇંગ્લિશ નામ સદભાવના. સદભાવનાનું ઇંગ્લિશ નામ શું છે? તો ગુડવિલ. ગુડવિલ પીક એ એનું ઇંગ્લિશ નામ છે. ઇંગ્લિશ નામ અહીંયા એટલા માટે તમને કરાવું છું કેમ કે એક વખત જીપીએસસીની પરીક્ષાની અંદર ગુજરાતી ભાષાની અંદર બી ગુડવિલ જ લખીને આપ્યું. બરાબર. ત્યાં એમને સદભાવના લખીને નહોતું આપ્યું, એમને ગુડવિલ જ લખીને આપ્યું. એટલે આપણને ઇંગ્લિશ નામ બી યાદ હોવું જોઈએ. ગુડવિલ ઇંગ્લિશમાં નહોતું લખ્યું પણ ગુજરાતીમાં લખ્યું હતું, પણ ગુડવિલ જ લખ્યું હતું. તો હવે એ એમની જગ્યાએ આચા છે, ગુજરાતી જ આપ્યું છે. બરાબર. તો આપણને યાદ હોવું જોઈએ. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. હા. હવે આપણા ગુજરાતના ઊંચા શિખરની વાત કરીએ. વિંધ્યાચલ પર્વત શ્રેણીનો ગુજરાતનો ઊંચું શિખર કયો? પાવાગઢ. કયા માતાજી? કેટલા જઈને આવ્યા? ચોટીલા કેટલા જઈને આવ્યા? અંબાજી ફરતા રહેવાનું. કંઈ નહીં. હવે પરીક્ષા સુધી ના ભરતા, પરીક્ષા બધા પછી ફરજો. ચલો. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વિંધ્યાચલ પર્વત શ્રેણીના ભાગરૂપે પાવાગઢનો ડુંગર આવેલો છે અને એની ઊંચાઈ કેટલી છે? 829 મીટર. 829 829 મીટર ઊંચાઈ છે. કોની? પાવાગઢ ડુંગરની. વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર પાવાગઢ, અને પાવાગઢ એક જ્વાળામુખી નિર્મિત ડુંગર છે.
જ્વાળામુખી નિર્મિત ડુંગર એટલે આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધા હતા જ્વાળામુખી ડુંગરો. એવા પ્રકારનો એક ડુંગર છે પાવાગઢ, પણ આવશે કઈ શ્રેણીમાં? વિંધ્યાચલ પર્વત શ્રેણીમાં આવશે. પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. કઈ નદી નીકળે? પરીક્ષામાં વિશ્વામિત્રી નદીમાંથી એક સવાલ એવો પૂછાય કે વિશ્વામિત્રી નદી કિનારે કયું શહેર વસેલું છે? બોલો. વડોદરા. આપણે અહીંયા યાદ રાખ્યું હોય કે ભાઈ પાવાગઢમાંથી નીકળે છે, આપણે લખી નાખો પાવાગઢ. પાવાગઢ નહીં લખવું તો લખો પંચમહાલ. પણ પાવાગઢ કે પંચમહાલ કોઈ જવાબ આવતો નહીં. જવાબ શું આવશે? વડોદરા. વિશ્વામિત્રી નદી કિનારે કયું શહેર વસેલું છે? વડોદરા. પાવાગઢ ઉપર જ્વાળામુખી નિર્મિત દૂધિયું, છાશિયું અને તેલિયું તળાવ આવેલા છે. બરાબર. છાશ, તેલ, દૂધ કંઈ મળતું નહીં. નામ આપેલા છે ખાલી છાશિયું, દૂધિયું અને તેલિયું. બરાબર. એવું કોઈ વિચારતા નહીં કે ત્યાં છાશ ભરેલી હશે ને દૂધ ભરેલું હશે ને તેલ ભરેલું હશે. ચલો. હા, માછી તો ખબર જ છે બધાને જે પાવાગઢ જઈને આવ્યા છે. બરાબર. માછીથી જ પાવાગઢ ઉપર ચડવાનું સ્ટાર્ટ થાય. એટલે પાવાગઢ ઓલમોસ્ટ તમને બધાને ખબર જ હતી. આપણે જોઈ લીધું ખાલી. કઈ પર્વત શ્રેણીમાં આવશે? વિંધ્યાચલ પર્વત શ્રેણીમાં. વિંધ્યાચલ પર્વત શ્રેણીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? પાવાગઢ. અને ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? સદભાવના. બીજા બે નામ હતા કયું? કાલુમાર અથવા તો કાલુમ્બે. અને ઇંગ્લિશ નામ શું થાય? ગુડવિલ. 4 નામ તમારે યાદ રાખવાના થાય. કયા રાજ્યની અંદર આવેલું છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. ચલો. અહીં 51 શક્તિપીઠમાંનું એક મહાકાળીનું મંદિર આવેલું છે. પાવાગઢ એ ચાંપાનેર શ્રેણીનો એક ભાગ છે. આ આપણને ખબર જ છે. વર્ષ 2011માં વિરાસત વનની સ્થાપના પાવાગઢ ખાતે કરવામાં આવેલી છે. પાવાગઢ જે ચાંપાનેરની તળેટી છે, ચાંપાનેરના કિલ્લાની બાજુમાં આ ગાર્ડન એટલે કે વનની સ્થાપના થયેલી છે. વનનું નામ છે વિરાસત વન. વર્ષ છે 2011. 2010માં ક્યાં થયું હતું? આપણે જોઈ ગયા. શેત્રુંજય પાવક વન પાલીતાણા ખાતે. પાવક વન હતું કે નતું? તો ક્યાં ભૂલી જાઓ છો? યાદ રાખવું પડશે. મસ્ટ. પરીક્ષા આપવાની છે, પાસ થવાનું જ છે, તો યાદ રાખવાનું જ છે. બરાબર. ચલો. 2011માં કયું વન આવશે? કઈ જગ્યાએ? પાવાગઢ ચાંપાનેર. અહીંયા આપણી મધ્યની ડુંગરમાળા પૂરી થઈ ગઈ. ઉત્તરની અંદર આપણે જોયું હતું અરવલ્લીની પર્વત શ્રેણી. સૌથી ઊંચું શિખર ગુજરાતની અંદર જેસોર. અરવલ્લીની વાત છે. અરવલ્લીમાં સૌથી ઊંચું શિખર કયું હતું? જેસોર. હાઇટ કેટલી હતી? 1090 મીટર. અરવલ્લીની પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું હતું ભારતમાં? ગુરુ શિખર. ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. પછી આપણે વિંધ્યાચલની વાત કરી. વિંધ્યાચલનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું? પાવાગઢ. અને ભારતનું સૌથી ઊંચું શિખર કયું? સદભાવના. સદભાવનાનું બીજું નામ શું છે? કાલુમ્બે અથવા તો કાલુમાર. બરાબર. અને એનું ઇંગ્લિશ નામ શું? ગુડવિલ. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. આટલા આપણું પૂરું થયું. હવે નેક્સ્ટ ચાલુ કરીએ છીએ સાઉથ, દક્ષિણ. પહેલી પર્વતમાળા આપણી આવશે સાતપુડાની પર્વતમાળા. સાતપુડા, નર્મદા કે તાપી? આજ યાદ રાખવાનું છે. મેં કીધું નામ આવે એટલે યાદ આવી જવું જોઈએ. વિંધ્યાચલ આવ્યું. વિંધ્યાચલ આવ્યું એટલે 5ની લાઈન આખી યાદ આવી જોઈએ. વિંધ્યાચલ આવ્યું તો નીચે નર્મદા આવશે, પછી સાતપુડા આવશે, પછી તાપી આવશે, પછી સહ્યાદ્રી આવશે. સાતપુડા આવ્યું તો યાદ આવી જવું જોઈએ. સાતપુડા આવ્યું તો નીચે તાપી, તાપી નીચે સહ્યાદ્રી, ઉપર નર્મદા અને વિંધ્યાચલ. જો આવી રીતે માઇન્ડમાં સેટ થઈ ગયું હશે તો પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને આપણે લાસ્ટ ટાઈમ જ કીધું હતું કે આ પરીક્ષાની અંદર સીધો ક્વેશ્ચન લઈને આવશે નહીં, પણ કોઈ બી આડા ટેડા ક્વેશ્ચનનો જવાબ આપવા માટે આ કામનું છે. એટલે આ યાદ રાખવાનું જ છે. ચલો. સાતપુડા પર્વતમાળા. નર્મદા અને તાપી નદીની વચ્ચે સાતપુડા પર્વત શ્રેણી આવેલી છે. ફિક્સ. આ આપણે જોઈને બેઠા છીએ. ચલો. આ પર્વતમાળા એ ખંડ પર્વતનું ઉત્તમ ઉદાહરણ છે. આ બી આપણને ખબર છે. નર્મદાની દક્ષિણ અને તાપીની ઉત્તરે સાતપુડા પર્વતના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરીઓ આવેલી છે. રાજપીપળાની ટેકરીઓ ક્યાં આવેલી છે? નર્મદા જિલ્લામાં આવેલી છે. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા. રાજપીપળા ખાતે એક બીજો મહેલ આવેલો છે. કયો મહેલ? 1000 બારીવાળો મહેલ. બરાબર. 1000 બારીવાળો મહેલ. સૌથી વધુ બારીઓ ધરાવતો મહેલ કયા રાજ્યની અંદર છે? રાજસ્થાન. હવા મહેલ. રાજસ્થાન હવા મહેલમાં બહુ બધી બારીઓ છે. એટલી બધી નાની નાની બારીઓ છે ને કે ખાલી આટલું મોટું જ દેખાય બારીથી, પણ એ એટલી અઢળક બારીઓ છે કે ના પૂછો વાત એમ. ચલો.
19 કિલોમીટર આખો એનો ઘેરાવ છે. એ ખાલી સામાન્ય માહિતી તમારા માટે. રાજપીપળાની ટેકરીઓ નર્મદા, ભરૂચ અને તાપી સુધી ફેલાયેલી છે. કયા 3 જિલ્લાની અંદર આવશે? નર્મદા, ભરૂચ અને તાપી. આ પ્રદેશ પણ વિવૃત ડુંગરધારનો વિસ્તાર છે. એ કંઈ કામનું ખાસ છે નહીં તમારા માટે. આ ટેકરીઓ 300 મીટર કરતાં પણ વધુ ઊંચી છે. આગળ જે પેલી આવી હતી અરવલ્લીની પર્વતમાળામાં, બરાબર છે, એમાં સ્પષ્ટતા કરી હતી કે 150 થી 300 મીટર જેટલી જ ઊંચાઈ છે. અહીંયા શું કીધું છે? 300 કરતાં તો વધારે જ છે, 300થી ઓછી છે નહીં. નર્મદા જિલ્લામાં રાજપીપળાની દક્ષિણ પૂર્વે તેનું ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર માથાસર શિખર આવેલું છે. યાદ રાખજો, સાતપુડા પર્વત શ્રેણીનું ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર કયું? માથાસર. કઈ પર્વત શ્રેણીનું? સાતપુડા પર્વત શ્રેણીનું શિખરનું નામ શું છે? માથાસર. હાઈટ કેટલી છે? 800 મીટર. બરાબર, હાઈટ છે 800 મીટર અને નામ છે માથાસર. 800 મીટરની હાઈટ, નામ આપેલું છે માથાસર. કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા જિલ્લામાં આવેલું છે. ક્લિયર? કઈ ટેકરીઓ? રાજપીપળાની ટેકરીઓ. ફિક્સ. ફરીથી આખું રિપીટ કરીએ. જિલ્લો કયો? ટેકરીઓ કઈ? રાજપીપળાની ટેકરીઓ. સૌથી ઊંચું શિખર કયું? માથાસર. અને એની ઊંચાઈ કેટલી? ડન. રાજપીપળાના ડુંગર અકીકની ખાણો માટે જાણીતા છે. કઈ ખાણો? ઓકે, હવે અકીકની વાત કરી લઈએ થોડી. બરાબર છે. તો અકીકનું ફર્નિશિંગ, મતલબ કે અકીકમાંથી કોઈ વસ્તુઓ બનાવવાની હોય, સૌંદર્ય પ્રસાધન બનાવવાના હોય, દાગીના બનાવવાના હોય, તો આ બધા માટે અકીકને પોલિશ કરવું પડે. તો અકીકના પોલિશ કઈ જગ્યાએ કરવામાં આવે છે? સૌથી વધુ અકીક ક્યાંથી મળે છે? એક આ ક્વેશ્ચન તમને પૂછાય. અને બીજો ક્વેશ્ચન તમને પૂછાય કે અકીકનું સૌથી વધુ પોલિશિંગ ક્યાં થાય છે? તો પહેલો ક્વેશ્ચન જોઈએ, એક સૌથી વધુ અકીક મળે છે ક્યાંથી? કોઈને ખબર કે સૌથી વધુ અકીક ક્યાંથી મળી આવે? રાજપીપળાની ટેકરીઓથી મળે, ભરૂચની આસપાસ. બરાબર, ભરૂચ, નર્મદા જિલ્લાની બધા વિસ્તારની અંદરથી રાજપીપળાની ટેકરીઓમાંથી સૌથી વધુ અકીક મળી આવે છે. પણ એનું પોલિશિંગ પૂછે તો આણંદમાં થાય, કે જ્યાં રાજપીપળાની ટેકરીઓને કંઈ લેવા દેવા નહીં. બરાબર, સૌથી વધુ પોલિશિંગ ક્યાં થાય? આણંદમાં. મતલબ કે જે દાગીના બનાવવા છે, કે ઘરેણા બનાવવા છે, જે બી કંઈ બનાવવું છે અકીકમાંથી, એ બધું ક્યાં બનશે? આણંદમાં. ચલો, રાજપીપળાના ડુંગરમાં અકીકની ખાણો આવી ગઈ. નેક્સ્ટ, સાતપુડા પર્વતમાળાનું ઊંચું શિખર. આ ભારતની વાત થઈ ગઈ. ગુજરાતની વાત આપણે કરી લીધી, માથાસર. ભારતના કોન્ટેક્સમાં જોઈએ તો સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ. કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. સાતપુડાની પર્વત શ્રેણી આપણે અહીંયા પૂરી કરી. નેક્સ્ટ આપણી છે સહ્યાદ્રી પર્વત શ્રેણી. સાતપુડાની પર્વત શ્રેણીમાં આપણે જોઈ લીધું સૌથી ઊંચું શિખર માથાસર, અને ભારતને અનુસંધાને જોઈએ તો સૌથી ઊંચું શિખર ધૂપગઢ. ચલો, હવે સહ્યાદ્રી પર્વતમાળાની વાત કરીએ. તાપી નદીની નીચે, એ જ લખ્યું છે પહેલું. તેની ટેકરીઓ ક્રિટેશિયસ સમયમાં પથરાયેલ લાવામાંથી રચાયેલા બેસાલ્ટિક લાવાથી, ઇન શોર્ટમાં એટલું યાદ રાખો, જ્વાળામુખીના લાવાથી બનેલી છે. ચલો, પરીક્ષામાં ક્યાંય નહીં આવતું એટલા માટે મેં એને સ્કીપ કર્યું. હા, આવા મૂળ વસ્તુ. તાપી જિલ્લાથી લઈને છેક કન્યાકુમારી સુધી આ પર્વતમાળા વિસ્તરેલી છે. ક્યાંથી ક્યાં સુધી? તાપીથી લઈને કન્યાકુમારી. એટલે એવું પકડીને ચાલો કે તાપીથી ચાલુ કરો એટલે દરિયા કિનારે કિનારે છે ક્યાં પહોંચવાનું છે? કન્યાકુમારી પહોંચવાનું છે. એ આખી પર્વતમાળા શેની છે? સહ્યાદ્રીની પર્વતમાળા છે. સહ્યાદ્રીની પર્વતમાળા એક શેનો ભાગ છે? તો પશ્ચિમ ઘાટનો ભાગ છે. બરાબર, સહ્યાદ્રીની પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી? તો તાપીથી કન્યાકુમારી. સહ્યાદ્રીની પર્વતમાળા શેનો ભાગ છે? પશ્ચિમ ઘાટનો ભાગ છે. ક્લિયર? પશ્ચિમ ઘાટની અંદર સહ્યાદ્રી આવશે, સહ્યાદ્રી પશ્ચિમ ઘાટમાં જશે નહીં. તમારે યાદ રાખવાનું, પશ્ચિમ ઘાટ મોટું, એનો એક સેક્શન સહ્યાદ્રી. સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના દરિયા કિનારા સુધી વિસ્તરેલી છે. આપણે કીધું કે દરિયા કિનારે કિનારે જવાનું છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બીજો આની અંદર જ છુપાયેલો છે. બરાબર, કયો ક્વેશ્ચન છે? પશ્ચિમ ઘાટ ધરાવતા રાજ્યો. બરાબર, પશ્ચિમ ઘાટ ઇટ મીન્સ દરિયા કિનારાની વાત છે. દરિયા કિનારો ધરાવતા પશ્ચિમના રાજ્યો. પશ્ચિમના રાજ્યોની વાત કરીએ તો સહ્યાદ્રી પર્વતમાળા જેટલા રાજ્યોમાં છે એ બધા આવો. પહેલું આવે ગુજરાત. ગુજરાતથી નીચે આવો તો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર નીચે જાઓ તો ગોવા. ગોવાથી નીચે જાઓ તો કર્ણાટક. અને કર્ણાટકથી નીચે જાઓ તો કેરળ. પશ્ચિમનો આખો જે સેક્શન છે દરિયા કિનારાનો અહીંયા પૂરો થઈ ગયો.
સમજ્યા? અહીંયા આ જે વસ્તુ છે એની અંદર જ બીજી વસ્તુ સમાઈ ગઈ. એટલે આપણે આ વસ્તુ બી ધ્યાનમાં લેવાની. ક્યારેક કોઈક જગ્યાએ તમને સીધી વસ્તુ ના આપી હોય ને તો આવી રીતે આડકતરી વસ્તુ તમારે જાતે ક્લિક કરવી પડશે કે ભાઈ અહીંયા લખીને આપ્યું હતું કે દરિયા કિનારે ફેલાયેલી છે. દરિયા કિનારે ફેલાયેલી છે અને આ બધા રાજ્યોમાં આવે છે. ઇટ મીન્સ કે આ બધા રાજ્યો પાસે દરિયા કિનારો છે. બરાબર? આ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન તમને સમજાઈ જવા જોઈએ. ચલો, તો અહીં શોર્ટમાં ફરીથી પહેલું ગુજરાત રાજ્ય, પછી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ. આ 5 રાજ્યોની અંદર ફેલાયેલી છે કઈ પર્વતમાળા? સહ્યાદ્રીની પર્વતમાળા. ગુજરાતમાં વધુ વરસાદ લાવવા માટે આ પર્વતમાળા મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે તમે જોતા હશો કે સૌથી વધુ વરસાદ જે છે એ તાપીની નીચે ડાંગ વિસ્તારની અંદર અને વલસાડ વિસ્તારની અંદર પડે છે. ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? તો ડાંગમાં થાય છે. બરાબર? સૌથી વધુ વરસાદ ક્યાં થાય? તો ડાંગમાં. કેવી રીતે? પર ચોરસ કિલોમીટર સૌથી વધુ વરસાદ. બરાબર? જે એરિયા હોય એ એરિયાના અનુસંધાને સૌથી વધુ વરસાદ ગણો તો ડાંગ જિલ્લો. પણ જો જિલ્લાની દ્રષ્ટિએ ગણવા જાઓ તો ડાંગ જિલ્લો આવે નહીં, કેમ કે ડાંગ જિલ્લાનું ક્ષેત્રફળ ઓછું છે. તમે જો આખા જિલ્લાના એરિયાને કવર કરો અને એનો વરસાદ ગણો તો એમાં ડાંગનો સમાવેશ થાય નહીં પછી. પણ તમે જો એક પર્ટિક્યુલર એરિયા પકડો કે ફોર એક્ઝામ્પલ 1 કિલોમીટર 1 ચોરસ કિલોમીટરનો વિસ્તાર, તો 1 ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર વરસાદ પડે છે. આ સૌથી વધુ ક્યાં પડે? તો ડાંગ. બરાબર? ચલો, ક્લિયર? અહીંયા સૌથી વધુ વરસાદ લાવવા માટે કઈ પર્વત શ્રેણી જાણીતી છે? સહ્યાદ્રીની પર્વત શ્રેણી જાણીતી છે. સુરત જિલ્લાના પૂર્વ ભાગમાં ડુંગર આવેલો છે. કયો? તારાપુરનો ડુંગર. આ બધા યાદ રાખવાના. જેમ આપણે મોરધાન ને બધા ખાલી યાદ રખાવડાયા હતા એમાં ખાલી યાદ જ રાખવાના. અને આ ક્યાં આવેલા છે? તો સુરત જિલ્લામાં આવેલા છે. તારાપુરનો ડુંગર, અશિકાનો ડુંગર, સોનગઢનો ડુંગર, ખાંડાબાનો ડુંગર. ક્લિયર? આ બધા ક્યાં આવ્યા છે? સુરતમાં. આ બધા ખાલી ડુંગરોના નામ તમારે યાદ રાખવાના છે. આની કોઈ બીજી વિશેષતાઓ ક્યાંય આવતી નથી. સુરતની અંદર તારાપુર, અશિકા, સોનગઢ અને ખાંડાબા. પછી આ પર્વત શ્રેણીની અંદર બીજી ટેકરીઓ આવેલી છે, પારનેરાની ટેકરીઓ. પારનેરાની ટેકરીઓ યાદ આવે ને એટલે તમને યાદ આવવા જોઈએ શિવાજી. પારનેરાની ટેકરી યાદ આવે એટલે શું યાદ આવવું જોઈએ? શિવાજી. શિવાજી યાદ આવે તો ગુજરાત કેટલી વખત લૂંટવા આવેલા? 2 વખત. કયું શહેર લૂંટેલું? સુરત. આ યાદ રાખવાનું. લિંક કનેક્ટ કરવાની બધી તો જ મેળવશે. પારનેરાની ટેકરીઓ આવી તો યાદ આવવું જોઈએ કે ભાઈ શિવાજી. શિવાજી કેમ પારનેરાની ટેકરીઓથી યાદ આવવા જોઈએ? તો શિવાજી કઈ યુદ્ધ શ્રેણી મતલબ કયું યુદ્ધ કૌશલ્ય ધરાવતા હતા? તો ગોરીલા યુદ્ધ કૌશલ્ય ધરાવતા હતા. ગોરીલા યુદ્ધ કૌશલ્ય એટલે શું? પર્વતમાળામાં ગમે ત્યાંથી હુમલો થાય અને ગમે ત્યાં ગાયબ થઈ જાય. પર્વત શ્રેણી ઉપરથી હુમલો થાય, ત્યાંથી કોઈ પસાર થતું હોય તો ત્યાં હુમલો કરવામાં આવે અને ત્યાંથી ત્યાં ગાયબ બી થઈ જવામાં આવે. એવું નહીં કે ભાઈ બહુ લાંબો સમય યુદ્ધ કરવાનું, લડવાનું. આ તો એવું નહીં. આવવાનું, કલાક 2 કલાક લડી લેવાનું, પછી જતું રહેવાનું, ગાયબ થઈ જવાનું. પેલા લોકો હોતા ફરે. ભાઈ ફરી પાછો થોડો ટાઈમ થાય એટલે પાછું આવવાનું, પાછું યુદ્ધ કરવાનું, જતું રહેવાનું. એટલે આવી સિચ્યુએશન. આને કહેવાય ગોરેલા યુદ્ધ શ્રેણી, પર્વત શ્રેણી. એ માટે શિવાજી જાણીતા હતા. પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે વિલ્સન. સૌથી ઊંચું શિખર કયું? વિલ્સન. કઈ ટેકરીઓનું? પારનેરાની ટેકરીઓનું. એની પહેલાં આપણે જોઈ હતી હમણાં ઉપર કઈ ટેકરીઓ જોઈ? અરવલ્લી, અરે રાજપીપળા, સોરી, રાજપીપળાની ટેકરીઓ જોઈ. એનું સૌથી ઊંચું શિખર કયું હતું? માથાસર. તો યાદ રાખવાનું. એ રાજપીપળામાં જ હતું. સાતપુડા પર્વત શ્રેણીમાં રાજપીપળા આવ્યું. રાજપીપળાની અંદર માથાસર આવ્યું. તો માથાસર એકચ્યુઅલમાં કઈ પર્વત ટેકરીઓનું કહેવાય સૌથી ઊંચું શિખર? રાજપીપળાની ટેકરીઓનું. રાજપીપળાની ટેકરીઓ ક્યાં હતી? સાતપુડામાં. એટલા માટે સાતપુડાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું હતું? માથાસર. બરાબર? સેમ એવી જ રીતે અહીંયા છે પારનેરાની ટેકરીઓ. પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? વિલ્સન, જે વલસાડ જિલ્લામાં આવેલું છે. જોઈ લો, લખેલું જ છે. પારનેરાની ટેકરીઓમાં શિવાજીના કુળદેવી માતા ભવાની માતાનું મંદિર આવેલું છે. શિવાજીએ જ્યારે સુરત અને ભરૂચ 2 વાર લૂંટ્યું ત્યારે શિવાજી અહીં રોકાયા હતા. ક્લિયર? શિવાજી અહીં રોકાતા હતા, અહીંથી લૂંટવા જતા હતા સુરતને અને લૂંટીને આવતા હતા. ક્લિયર? હા. આપણા શિવાજીનું નામ આવે એટલે આપણા માનસ પટલ પર કેવી આમ એક પ્રભાવશાળી વ્યક્તિની છબી ઉદ્ભવ. ના ઉદ્ભવ. શિવાજીનું નામ વાંચો તો કેવી આમ એક
પ્રભાવશાળી છબી આપણા માઇન્ડમાં ઉદ્ભવે છે. અને એની સામે તમે ઔરંગઝેબનું નામ સાંભળો તો કેવી ક્રૂર છબી ઊભી થાય. બરાબર. હું તમને અહીંયાથી કોઈ ગેરમાર્ગે દોરવા માંગતો નથી, પણ જે મારું નોલેજ છે ને જે અમે વાંચીએ છીએ ને એના આધારે એક વાત કહેવા માગું છું ખાલી, કે શિવાજીના સમયમાં જ્યારે સુરતના ભરૂચને લૂંટવામાં આવ્યું ને ત્યારે મરાઠાઓએ બાળકો સ્ત્રીઓને જોયા હતા, એમને ખાલી લૂંટ ચલાવી હતી. બરાબર. એ લોકોએ એ સમયે કોઈ જોયું એવું નહોતું જોયું કે ભાઈ આ મહિલાઓ છે, આમને લૂંટાય નહીં, આ બાળકો છે, આ લોકોને નુકસાન પહોંચાડાય નહીં. એ લોકોએ એવું કશું જોયું નહોતું, ખાલી લૂંટ ચલાવી. બરાબર. અને આ ઓફિશિયલ ડેટામાં લખેલું છે. હું મારા ઘરનું નહીં લાવતો ક્યાંયથી. બરાબર. આ જે ઓફિશિયલ ડેટાસ છે ને ત્યાં આવું બધું લખેલું છે. તમે ઓફિશિયલ રાઇટર્સના અને જે ઇતિહાસકારો હોય મોટા મોટા એ લોકોને વાંચો તો તમને ખબર પડે કે આ લોકોની એકચ્યુઅલ સિચ્યુએશન શું હતી. અને એટલા માટે જ મેં તમને પહેલાં બી કીધું હતું કે ઔરંગઝેબ આપણા માટે ક્રૂર રાજા છે, પણ એની જોડે એક જ પત્ની હતી. બરાબર. અને આપણા જોડે બીજા ઘણા સારા રાજાઓ છે, પણ એમની પત્નીઓનું લિસ્ટ જોઈ આવજો. બરાબર. ચલો આપણે એમાં નહીં પડતા, આ તો ખાલી ઇન્ફોર્મેશનની એક વાત છે. આ વસ્તુ તમને જાણકારી એટલા માટે આપવામાં આવે છે કે તમને કોઈ વ્યક્તિ, તમે માર્કેટમાંથી શું શીખો છો ને એ તમને ખબર પડે. તમારા માઇન્ડમાં શું નાખવામાં આવી રહ્યું છે ને એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. હાલ આપણે હવે સ્ટડીમાં તમે જોવો છો ભગવદ્ ગીતા ચાલુ કરી છે ભણાવવાની. બરાબર. તમને હું એટલું જ કહીશ ખાલી તમે ગયા જઈને ભગવદ્ ગીતા વાંચજો, એકચ્યુઅલ ભગવદ્ ગીતા વાંચજો અને પછી એનું ભાષાંતર વાંચવા બેસજો. તમે એકચ્યુઅલ ભગવદ્ ગીતા વાંચશો ને ત્યારે તમે કંઈક અલગ જ ભાષાંતર કરશો એનું, અને એકચ્યુઅલ ભગવદ્ ગીતાના ભાષાંતરને વાંચશો ને ત્યારે કંઈક અલગ જ ભાષાંતર હશે. હવે હું આ સ્ટેટમેન્ટ કરું કે કોઈક ફેકલ્ટી આવી અને કોઈક શ્લોકનું ભાષાંતર કંઈક જુદું કરી નાખ્યું તો ભગવદ્ ગીતા કંઈક જુદી થઈ જશે. બરાબર. એટલે અમુક વસ્તુના થોડું સરકારે સેન્સિટિવિટીમાં જોવું જોઈએ. જે ભણાવવાનું છે એ જ ભણાવાય. ધાર્મિક ગ્રંથ છે, સાચી વસ્તુ છે, બહુ સારો ગ્રંથ છે, પણ એનો મતલબ એવો નહીં થતો કે તમે બાળપણથી જ છોકરાઓને એ વસ્તુ ભણાવો. કેમ કે બાળપણમાં છોકરાઓનું માઇન્ડ બ્લેન્ક હોય, એમનામ જો કંઈક ખોટું છપાઈ જશે તો એ ખોટું જ રહેશે આખી જિંદગી. એટલે એ વસ્તુ ના કરવી જોઈએ. આપણા પોતાના વિચારો છે બધાના, કોઈના ઉપર થોપવાના નહીં, વિચારવાનું, જે કામ કરવું એ કરવાનું, કોઈના ઉપર થોપવાના નહીં. ચલો નેક્સ્ટ, ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે. ડાંગનું પ્રવેશદ્વાર કયું છે? વઘઈ. ડાંગનું પ્રવેશદ્વાર, હા અહીંયા વધઈ લખ્યું છે, આપણે વઘઈ કહીશું. બરાબર છે. અહીંયા લખ્યું છે વધઈ પણ વઘઈ, કેમ કે ત્યાં બધા વઘઈ જ કરે છે, પણ લખેલું વાંચો ને તો વધઈ જ છે. બરાબર. તમે જો લખેલું વાંચશો ને તો વધઈ જ લખેલું આવશે, પણ બોલશો કોઈકની જોડે સાંભળશો તો વઘઈ જ સાંભળવા મળશે. તો કંઈ ત્યાં કોઈ વધઈ નહીં બોલે. બરાબર. ચલો, સહ્યાદ્રી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ. સહ્યાદ્રી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? કળસુબાઈ. આ ક્યાં? ભારતમાં. ભારતની અંદર સહ્યાદ્રી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું? કળસુબાઈ. અને ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર કયું? ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા. બરાબર. આનું સ્લોગન છે, સાપુતારાનું સ્લોગન છે, ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા. આનું સ્લોગન છે. ગુજરાતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર. આપણે પહેલા નંબરનું, ત્રીજા નંબરનું જોઈ ગયા હતા. પહેલા નંબરનું કયું આવે? ગિરનાર. બીજા નંબરનું સાતપુડા. અને ત્રીજા નંબરનું સાપુતારા. સાતપુડા નહીં, સાપુતારા. અને ત્રીજા નંબરનું કયું હતું? જેસોર, 1090 મીટર. પહેલા નંબરનું હતું ગિરનાર. કેટલી હાઈટ હતી? 3117 અથવા તો 1117 મીટર. હવે વાત કરીએ સાપુતારાની, તો સાપુતારાની હાઈટ કેટલી છે? 1100 મીટર. એટલે કે 1117 એ પહેલું કયું? ગિરનાર. બીજું 1100 એ સાપુતારા. અને ત્રીજું 1090 કયું? જેસોર. આ ત્રણ યાદ રાખવાના. ગુજરાતના ટોપ 3 માઉન્ટેન. પહેલું કયું આવે? ગિરનાર 1117, બીજું આવશે સાપુતારા 1100 અને ત્રીજું આવશે જેસોર 1090. આ હાઈટ સાથે યાદ હોવા જોઈએ. સાપુતારા એ ડાંગમાં આવેલું હવા ખાવાનું એકમાત્ર હિલ સ્ટેશન. આ એકમાત્ર લખ્યું છે ખાલી, બાકી તમે જાઓ તો ડાંગ જિલ્લાની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા હિલ સ્ટેશન જોવા મળશે.
ચલો, સાપુતારામાં મધમાખી ઉછેર કેન્દ્ર આવેલું છે. મધમાખી ઉછેર કેન્દ્ર, મધમાખી તમે જોયો છે, મધમાખીનો પૂડો જે આવે, મધપૂડો જોયેલા છે બધાએ? ક્યાંક ને ક્યાંક જ્યારે નાના હતા ત્યારે ગામડામાં, અત્યારે હાલના અમદાવાદ શહેરના કોઈક ઘરોની અંદર તમે મધમાખીના મધપૂડા જોયેલા હશે. અત્યારે હાલ તમને જોવા નથી મળતા, કેમ કે હવે એના નામશેષ કરી નાખ્યા છે. હવે આપણે કોઈ એને રાખતા નહીં. કોઈકની છત ઉપર લાગેલું હોય ને તો તરત કાઢી મૂકે, બરાબર. પણ મૂળ વસ્તુ છે કે એમાંથી આવે છે મધ, અને મધ બહુ બધી જગ્યાએ યુઝ થાય છે. આપણે ઘેર ખાવામાં જ યુઝ કરીએ છીએ એવું નહીં. મધ ઔષધિઓ બનાવવામાં બી અને દવાઓ બનાવવામાં બી બહુ બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે. તો એટલા માટે મધ રિક્વાયર્ડ છે. અને આદિવાસી સમાજ કે જે જંગલોની અંદર વસવાટ કરે છે એની આજીવિકાનો એક સ્ત્રોત છે. તમે જાતે જુઓ તો કોઈ પર્વતોની છત ઉપર જઈને મધ તોડવા જવાનું છે, પણ આદિવાસી સમાજ કરે છે, એ કરે છે, એની એક આજીવિકા ઊભી કરે છે આના થકી. તો સરકારે બી એ લોકોને સપોર્ટ કર્યો છે અને મધમાખી ઉછેર સેન્ટર્સ બનાવ્યા છે. આ મધમાખી ઉછેર સેન્ટર્સ શું કરે છે? તો કંઈ નહીં, એ અલગથી એક ટેકનિક સરકારે એ લોકોને પ્રોવાઈડ કરી દીધી છે કે ભાઈ આ બોક્સિસ રહ્યા, આ બોક્સિસની અંદર તમારે મધમાખીનો ઉછેર કરવાનો. મધમાખીનો ઉછેર થઈ જાય, મધ લાગે કે હવે મધ કમ્પ્લીટ થઈ ગયું છે, બસ તો એ બોક્સ બદલી નાખો, ત્યાંથી મધમાખીઓને કાઢી મૂકો, બીજા બોક્સમાં નાખી દો અને એ મધ તમે લઈ લો. આવી રીતે મધમાખી ઉછેર કેન્દ્ર ચાલે છે, બરાબર. કઈ જગ્યા મહત્ત્વની હતી? સાપુતારા. એવું નહીં કે એકલું સાપુતારામાં ચાલે છે, જેટલા આદિવાસી વિસ્તાર છે તમામમાં ચાલે છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે સાપુતારા. સાપુતારાનો અર્થ થાય છે સાપનો નિવાસ સ્થાન. સાપુતારામાં જાઓ તો તમને સાપ જોવા મળશે એવું કંઈ હોતું નહીં, બરાબર. પણ સાપનો નિવાસ સ્થાન એનું અર્થ થાય. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે? વઘઈ બોટનિકલ ગાર્ડન. વઘઈ બોટનિકલ ગાર્ડન આવેલું છે ડાંગ જિલ્લાની અંદર. અને ગુજરાતનો સૌથી મોટો, વાંચો ને, હું બોલ કરીશ તો નહીં મતલબ રહે. તમારે બી વાંચવાનું છે, તમારે બી બોલવાનું છે, બરાબર. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયું છે? વઘઈ બોટનિકલ ગાર્ડન. ડાંગનો ડુંગરાળ પ્રદેશ જંગલોથી છવાયેલો છે. આમાં કંઈ નહીં, ડાંગ આખું જંગલ જ છે. ત્યાં લોકોએ જંગલ કાપી થોડું રહેવાલાયક જગ્યા બનાવી છે. દક્ષિણ ગુજરાતમાં કિનારા નજીક કેટલેક સ્થળે છૂટી છવાયેલી ટેકરીઓ આવેલી છે. આવી ટેકરીઓ દમણ નજીક જોવા મળે છે. રિપીટ કરીએ છીએ આખું સ્ટેટમેન્ટ, ફરી વાંચો. દક્ષિણ ગુજરાતમાં કિનારા નજીક, દરિયા કિનારાની વાત કરી છે, કેટલેક સ્થળે છૂટી છવાઈ ટેકરીઓ આવેલી છે. છૂટી છવાઈ માટે આપણે કચ્છ જિલ્લામાં યાદ રાખો, સડક નહીં, એમાં આકૃતિ દોરી સમજાવ્યું હતું છૂટી છવાઈ કેવી હોય. આવી ટેકરીઓ દમણ નજીક જોવા મળે છે. દમણ ક્યાં આવ્યું? વલસાડ જિલ્લાની જોડે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી. તો દમણ અને દાદરા નગર હવેલી નજીક છે. દમણ ઉપર છે, દાદરા નગર હવેલી નીચે છે, અને દીવ તો આપણું છે ક્યાં છે? જુનાગઢ, ગીર સોમનાથની નીચે. ગીર સોમનાથ થઈને તમે દીવ જશો. ક્લિયર? આખું સેક્શન થઈ ગયું. હવે આપણો અહીંયા ડુંગરાળ પ્રદેશ પૂરો થયો, બરાબર. સૌ પહેલાં આપણે કચ્છ જોયું હતું, પછી જોયું સૌરાષ્ટ્ર, અને છેલ્લે જોયું તળ ગુજરાત. તળ ગુજરાતમાં આપણે 3 સેક્શન કર્યા: ઉત્તર, મધ્ય અને દક્ષિણ. કચ્છની અંદર આપણે 3 ધાર જોઈ હતી, ઉત્તર, દક્ષિણ અને મધ્ય. સૌરાષ્ટ્રની અંદર 2 જોયું, ઉત્તર અને દક્ષિણ. તળ ગુજરાતની અંદર ઉત્તરની અંદર આપણે એક પર્વતમાળા જોઈ, અરવલ્લી. મધ્યની અંદર એક પર્વતમાળા જોઈ, વિંધ્યાચલ. અને દક્ષિણની અંદર 2 પર્વતમાળા જોઈ, સાતપુડા અને સહ્યાદ્રી. આટલું આખું કન્ટેન્ટ આપણે પૂરું કર્યું છે. આની અંદર દરેકના ઊંચા શિખર આવી ગયા. શેનું શિખર કયું છે ઊંચું એ તમામ વસ્તુ આવી ગઈ છે. તમારું હોમવર્કનું એક કામ છે કે તમારે ઘેર જઈને, જો આ બધી નોટ્સ મારી નહીં બનાવો તો ચાલશે, હું તમને અહીંયાથી કન્ટેન્ટ આપીશ, એ વાંચજો, બરાબર છે. લખવાનું હું એટલા માટે નહીં કહેતો કે તમે ઘેર જઈને જો આ બધું વાંચશો ને, ખાલી એક વખત રિપીટ બી કર્યું ને પીપીટી આવ્યા પછી, તો તમને અડધું ઉપર માઇન્ડમાં સેટ થઈ જ જશે, છપાઈ જ જશે. કેમ કે એકની એક વસ્તુ અહીંયા 2-3 વખત આપણે જે એક્ઝામ રિગાર્ડિંગ છે ને રિપીટ કરી રાખીએ છીએ. જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તમારી જોડે બી રિપીટ કરાવીએ છીએ. જો તમે ઘેર જઈને એક વખત વાંચી બી લીધી ને તો બી તમારું કામ થઈ જશે. તો નહીં લખો જ ચાલશે, પણ લખવાનું શું છે એ કહી દો. લખવાનું હવે આખું એક લિસ્ટ બનાવવાનું, ઉપર હેડિંગ આપી દેજો ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. હેડિંગ આપવાનું કચ્છ. કચ્છની અંદર ઉત્તર ધારમાં બાજુમાં લખી દેવાનું સૌથી ઊંચો ડુંગર કયો? કાળો. દક્ષિણ ધાર સૌથી ઊંચો ધીણોધર. બસ આટલું જ કરવાનું, બધું કંઈ લખવાની જરૂર. ઉત્તરની ધાર તો સૌથી ઊંચો ડુંગર લખવાની બાજુમાં કાળો. મધ્યની ધાર સૌથી ઊંચો ડુંગર લખો ધીણોધર. દક્ષિણની ધાર સૌથી ઊંચો શિખર લખો નનામો. પછી આવી જાઓ સીધા સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રની અંદર ઉત્તરની અંદર શું હતું? માંડવ. માંડવની ટેકરીઓ સૌથી ઊંચું શિખર ચોટીલા.
બરોડો ડુંગર સૌથી ઊંચું શિખર આપપરા. આવી રીતે આખું જે સિક્વન્સ આપણે ડંગરની ચલાવી એમાં જેટલા બી ઊંચા શિખર આવ્યા ને એ આખું એક લિસ્ટ તૈયાર થઈ જવું જોઈએ અને એક પેપરમાં આખું આવું લિસ્ટ તૈયાર કરીને મૂકવાનું તમારે. 4 દિવસ સુધી ડેલી આ લિસ્ટ વાંચવાનું, ભલે આવડી ગયું તો બી વાંચવાનું અને 5મા દિવસે બધું બંધ કરી દેવાનું, જાતે મોઢે લખવાનું. જો 5મા દિવસે તમે જાતે મોઢે લખી લીધું તો મારી ગેરંટી છે કે પછી તમને એ ક્વેશ્ચનમાં ક્યાંય કશી પ્રોબ્લેમ નહીં આવે. અને એટલા માટે જ કહું છું પરીક્ષામાં મેક્સિમમ એ લોકો ચાન્સીસમાં આ જ વસ્તુ પૂછે છે કે ભાઈ કોઈ એક પરસ શ્રેણી લઈ લેશે ને એનું ઊંચું શિખર લઈને આવશે, આનું ઊંચું શિખર લઈ આવો, આનું ઊંચું શિખર કયું છે. જેટલી જગ્યાએ આપણે હાઇટ્સ કીધી છે, કાળા ડુંગરની હાઇટ કીધી યાદ રાખવાની, ચોટીલાની હાઇટ કીધી યાદ રાખવાની, આપપરાની નહીં રાખો ચાલશે. વેણુ ડુંગર હતો, બરડો ડુંગરમાં બીજું ઊંચું શિખર કયું હતું? વેણુ. તો આને યાદ રાખજો કેમ કે પરીક્ષામાં પૂછી લીધું છે. આપપરા નહીં પૂછ્યું પણ વેણુ પૂછ્યું છે. તો આ બધું જ આપણે યાદ રાખીશું. ક્લિયર? એક લિસ્ટ આ થયું. બીજું લિસ્ટ કયું બનાવવાનું છે? તો બીજું લિસ્ટ તમારે એ બનાવવાનું છે કે જે ખાલી ડુંગરો આપણે જોયા હતા, ખાલી ડુંગરો જ જોયા, એની કોઈ ડિટેલ નથી, ખાલી એનું નામ છે કે ભાઈ આ ડુંગર છે, બરાબર. તો એમાં શું કરવાનું? હેડિંગ આપવાનું કચ્છ. કચ્છની અંદર જે ડુંગરો જોયા હતા ખાલી, બરાબર, કંથકોટના ડુંગરો, આ બધા જે ડુંગરો જોઈએ છીએ એવા ડુંગરોનું લિસ્ટ બનાવવાનું. કચ્છ તો કે કંથકોટના ડુંગર, સૌરાષ્ટ્ર મોરધાના ડુંગર, મોરધાના ડુંગરમાં તમારે ડિફાઇન કરી દેવાનું ભાઈ નાના ગીરમાં આવો. ક્લિયર? તો આવી રીતનું એક બીજું લિસ્ટ તમારું તૈયાર થશે કે જે ખાલી ડુંગરોમાં આવશે. હમણાં છેલ્લે આપણે સુરતના બી જોયા. તો એવી રીતે તમે અલગ ખાલી કે જ્યાં ડુંગરોના નામ જ હતા એ લિસ્ટ બી એક અલગ બનાવશો. આવા 2 લિસ્ટ રેડી કરવાના. ક્લિયર? આટલું એક હોમવર્ક આપી લખવાનું. અને જેની ઈચ્છા હોય કે આ લખવું છે, પોતાની નોટ્સ તૈયાર કરવી છે તો કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ નહીં. જેને પોતાની નોટ્સ તૈયાર કરવી છે એનો હું ના નહીં પાડતો. બીજું કે વાંચીને કદાચ ઓછું યાદ રહી છે તો આ લખો, લખીને યાદ રાખો, એમાં બી કોઈ વાંધો નથી. ક્લિયર? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણું નદીતંત્ર. ડુંગરાળ પ્રદેશમાંથી મેં તમને કહી દીધું કે શું કરવાનું છે. બીજો ટોપિક હવે આજનો આપણો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે ડુંગરાળ પ્રદેશ. ડુંગરાળ પ્રદેશ તો પૂરો કર્યો, નદીતંત્ર. નદીતંત્રમાં આપણે હાલ બધું નહીં જોઈએ. જેમ આપણે ડુંગરાળ પ્રદેશની અંદર ઉપરનું જોયું હતું ને કે 4 પ્રકાર, 2 મૂળ પ્રકાર, ભૂગર્ભિક અને એવી રીતે નદીતંત્ર ખાલી જોઈ લઈશું. નદીતંત્ર ચાલુ નહીં કરીએ, નદીતંત્રની ઉપરની વિગતો જોઈ લઈશું આજે. નદીતંત્ર, નદી અને તેના પ્રકાર, નદીની વ્યાખ્યા. નદી કોને કહેવાય? બરોબર છે. આપણે જોઈએ ને ઝરણું વહેતું હોય તો એને નદી કહીએ છીએ. તો ખબર કેવી રીતે પડી કે આ નદી કહેવાય ને ઝરણું કહેવાય? બરાબર. જળ જથ્થો આપણે અનુસંધાનમાં લઈએ કે ભાઈ મોટો જળ જથ્થો છે, નાનો જળ જથ્થો છે, બરાબર. તો સાબરમતી નદી તો ઉકાઈ જાય છે, તો એને નદી કેમ કીધી? બરાબર. તો એનું ડેફિનેશન જોઈ લઈએ નદીની. ભૂતળ ઉપર ઊંચા ઢોળાવ પરથી, કયો ઢોળાવ જાઓ? ઊંચો ઢોળાવ. ત્યાંથી કઈ બાજુ જાય છે? નીચા ઢોળાવ તરફ. ગુરુત્વાકર્ષણ બળને કારણે તેના નિર્ધારિત વહન માર્ગે સ્વાભાવિક રીતે જ વહેતા પાણીના પ્રવાહને નદી કહે છે. સ્વાભાવિક રીતે ઇટ મીન્સ કે તમે જાતે નદીનો માર્ગ બદલતા નથી. નદી પોતાની જાતે માર્ગ બદલી રહે, દેટ્સ ઓકે. પણ હવે નદી એક જગ્યાએથી વહે છે, તમે વચ્ચે અવરોધક માટે બંધ બાંધી દીધો અને એના કારણે નદી બાજુમાં થઈને વહશે તો એનો સ્વાભાવિક માર્ગ છે નહીં. એટલા માટે અહીંયા સ્પષ્ટપણે શબ્દ વાપર્યો છે સ્વાભાવિક માર્ગ. એની જાતે જ્યાં વહવું હોય ત્યાં વહે તો એને નદી ગણવાની છે. અને તમે બંધ બાંધી દેશો નદી ઉપર તો નદીનો વહન માર્ગ બદલાઈ જશે, તો ત્યારે બી એ નદી જ રહેશે, પણ એનો સ્વાભાવિક માર્ગ છે નહીં. આ ખાલી સામાન્ય વ્યાખ્યા છે, ક્યાંય કોઈ પરીક્ષામાં પૂછાતી નહીં. આપણે જાણકારી માટે જોયું. 2 વસ્તુ આમાંથી ક્લિયર થઈ કે નદી ઉપરના ઊંચાણવાળા ક્ષેત્રથી નીકળશે અને નીચાણવાળા ક્ષેત્રે પૂરી થશે. ક્લિયર? 2 વસ્તુ ક્લિયર થઈ જાય કે ઊંચાણવાળા ક્ષેત્રથી નીકળે, નીચાણવાળા ક્ષેત્રમાં પૂર્ણ થાય. પહેલી નદી છે કાયમી નદી. કઈ નદી? શબ્દ ઉપરથી જ ફિક્સ છે. કાયમી એટલે પરમનન્ટ. તમે નોકરી લાગશો, 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં કાઢશો, પછી તમને કહેવામાં આવશે કે તમે થઈ ગયા કાયમી, એટલે તમે થઈ ગયા પરમનન્ટ. બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા છે કે નદીમાં પાણીનો જથ્થો સ્થળ અને ઋતુ પ્રમાણે બદલાય છે. આ દરેક નદીમાં ફિક્સ છે.
કે ભાઈ સ્થળ અને ઋતુ પ્રમાણે પાણીનો જે જથ્થો છે એ બદલાશે જ. કેટલીક નદીઓનો પ્રવાહ નિરંતર ચાલુ રહે છે, જેને કાયમી નદીઓ કહે છે. ભલે જળ જથ્થો ઓછો થાય પણ નદી વહેતી રહે. બરાબર, પાણી પૂરું થઈ જાય ને કોરી ના થઈ જાય નદી. બરાબર, નદી ચોમાસા દરમિયાન જ આવે ચાલે, શિયાળામાં ચાલે, ઉનાળામાં તળ જુઓ તો કોરા તળ દેખાતા હોય, પાણી હોય જ નહીં, તો એને કાયમી નદી કહેવાય નહીં. કાયમી નદી કોને કહેવાય? કે જેનામાં 12 માસ પાણી હોય. હા, ચોમાસામાં વધારે હોય, શિયાળામાં એના કરતાં ઓછું, ઉનાળામાં એના કરતાં ઓછું, પણ પાણી તો 12 માસ જોવા મળશે. તો એવી નદીઓને કેવી નદીઓ કહેવાય? કાયમી નદીઓ કહેવાય. આવી કાયમી નદીઓનું ઉદ્ભવ સ્થાન મોટા ભાગે હિમાચ્છાદિત પર્વત શિખરો અથવા તો સરોવરોમાં હોય છે. બરાબર, એનું કારણ શું આપી દીધું, રીઝન કે ભાઈ કેમ આમાં 12 માસ પાણી રહે જ છે. તો એક તો હિમાચ્છાદિત વિસ્તારો, ચોમાસામાં તો વરસાદ પડશે, શિયાળામાં બી બરફના કારણે પાણી રહેવાનું છે, અને ઉનાળામાં બરફ પીગળશે એટલે પાણી આવશે. એટલે પાણી એ લોકોને 12 માસ મળશે જો હિમાલયમાંથી નીકળતી હશે. બીજો કોન્સેપ્ટ આપ્યો છે આપણને સરોવરોમાંથી નીકળતી નદીઓ. સરોવર એક મૂળ જળ સ્ત્રોત છે. સરોવરની અંદર પાણી ક્યાંથી આવે છે? ભૂગર્ભમાંથી આવે છે, ઓટો. એટલે એમાંથી સરોવરમાંથી કોઈક નદી આવે છે તો એમાં પાણી આવી જ રાખવાનું છે, ખૂટવાનું નથી. એટલા માટે બી એ 12માસી નદીઓ હોય છે. કાયમી નદી 12માસી નદી તરીકે પણ જાણીતી છે. ક્લિયર? નેક્સ્ટ છે હંગામી નદી. જે નદીઓમાં ફક્ત વરસાદ દ્વારા જ પાણી આવતું હોય અને ઉનાળામાં તેનો પ્રવાહ એકદમ પાતળા પડી જતા હોય તેવી નદીઓને કઈ નદીઓ કહેવાય છે? હંગામી નદીઓ કહેવામાં આવે છે. મૂળ જળ સ્ત્રોતનો સોર્સ કયો છે? નદીના મૂળ પાણીનો સ્ત્રોત કયો? તો વરસાદ. આગળ જોયું કાયમી નદીઓમાં જળ સ્ત્રોતનો મૂળ કોન્સેપ્ટ શું હતો? હિમાચ્છાદિત વિસ્તારો અને બીજું સરોવરો. જ્યારે અહીંયા કયો છે? વરસાદ. કઈ નદીઓ છે? હંગામી નદીઓ. ત્યાર પછી છે અલ્પજીવી નદી. સૂકા પ્રદેશોમાં 1-2 વરસાદવાળા મહિના માટે જ નદી આકાર લે તો એને કહેવાય અલ્પજીવી. પેલામાં તો શું થયું કે ભાઈ વરસાદ પડ્યો, પાણી આવ્યું તો શિયાળા સુધી ચાલ્યું, પછી ઉનાળામાં જઈને તાપ વધી ગયો, ગરમી વધી ગઈ એટલે પાણી ગાયબ થઈ ગયું. તો એવી નદી કઈ હતી? હંગામી. આ તો શું છે? વરસાદ પડે છે ત્યારે પાણી છે, વરસાદ બંધ થઈ ગયું, પાણી જતું રહ્યું. ક્લિયર? આમાં ઉનાળો આવવાની વેઇટ થતી નથી. વરસાદ પડે છે, જ્યાં સુધી વરસાદ પડશે ત્યાં સુધી પાણી રહેશે. વરસાદ પડવાનું બંધ થઈ ગયું એટલે અઠવાડિયા 10 દિવસમાં પાણી ગાયબ થઈ જશે. તો આવી નદીઓને શું કહેવાય? અલ્પજીવી નદીઓ કહેવાય. પછી છે હિમનદી. ધ્રુવ પ્રદેશોમાં તેમજ હિમાલય જેવા ઊંચા પર્વતો અને ખૂબ ઊંચાઈ પર આવેલા ખીણ પર કાયમી બરફ જામેલો રહે છે. આ એક સનાતન સત્ય વસ્તુ છે, આપણને ખબર જ છે કે હા ભાઈ આવી જગ્યા ઉપર બરફ હોય છે, કેમ કે ટેમ્પરેચર ઓછું હોય, ટેમ્પરેચર ઓછું હોવાના કારણે ઠંડી પડે, ઠંડી હોવાના કારણે બરફ જામેલો રહે. જો હાલ છે ને આપણે ગુજરાતના અનુસંધાને ભણીએ છીએ અને મેન ટોપિક ભણીએ છીએ કે ભાઈ ડુંગર છે, નદીઓ છે, આ બધું ભણીએ છીએ એટલે એમાં સાયન્સ બહુ ઓછું આવે છે. પણ જ્યારે આપણે ભૌતિક ભૂગોળ ચાલુ કરીશું ત્યારે એમાં સાયન્સ જ આવશે. બરાબર? સાયન્સ ખબર હશે, જો સાયન્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થોડા માઇન્ડમાં સેટ કરશો તો જ ખબર પડશે. એટલે એમાં સાયન્સના રૂલ બી આપણે પહેલાં જોઈશું થોડા. તો સાયન્સના રૂલ્સ સમજવાની, એ રાખવાની. આપણે સાયન્સ ભણવું નહીં, ફિઝિક્સ, સાઇન થીટા, કોસ થીટા ને બધું નહીં કરવું આપણે, પણ એના કોન્સેપ્ટ ક્લિયર રાખજો. બરાબર છે? ખાલી ચલો એ જ એક કોન્સેપ્ટ અહીંયા આવે છે. નવો બરફ જામતો જાય તેમ તેમ દબાણ વધતા નીચેનો બરફ સખત બનતો જાય છે. નવો બરફ જામતો જાય તેમ તેમ નીચેનો બરફ કેવો થાય? સખત. હવે આનું એક એક્ઝામ્પલ તમને રૂટીન લાઈફનું અત્યારે હાલ તમે યુઝ કરતા હશો એ જ આપું. ઘરમાં ફ્રીજની અંદર બરફની ટ્રે મૂકતા હશો. બરફની ટ્રે મૂકો તો અમુક વખતે કેવું રહેશે તમારે કે ભાઈ પહેલાં ખાલી ઉપરના ભાગમાં પરત જામશે, નીચે તો પાણી એઝ ઇટ ઇઝ હશે. પણ એના પછી તો થોડો સમય જવા દેશો ને તો નીચે બરફ કાઠો થઈ ગયો હશે અને ઉપર બરફ પોચો હશે. એક એક્ઝામ્પલ તરીકે આપણે એવું સમજીએ, 1 કલાક થયો, કલાક પછી જોયું તો ઉપર એક ખાલી પરત બની ગઈ, પરત તોડી તો નીચે બધું પાણી જ પાણી જોવા મળ્યું. એની જગ્યાએ 2 કલાક થવા દીધા. 2 કલાક થવા દીધા પછી બરફ કાઢે તો ઉપરનો બરફ હતો ને એમાં પાણી બહુ એ હતું અને નીચે કાઠો થઈ ગયો હતો બરફ. અને 3 કલાક પછી કાઢો તો સંપૂર્ણ બરફ કાઠો થઈ ગયો. તો આ જે પ્રોસેસ છે એક પછી એક, તો સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ ક્યાંથી થયું? ઉપલી પરતથી, પણ પછી ઊંધું થઈ ગયું. પછી નીચેનો બરફ છે એ વધારે કાઠો થયો. કેમ?
કેમ કે ઠંડક ક્યાંથી આવે છે? ઉપરથી. અને આપણો ઉર્જાનો નિયમ હોય એક માધ્યમથી બીજા માધ્યમમાં પ્રવેશવું, બરાબર. ઘરમાં એસી નાખીએ તો કેવું દરવાજાને બારી બારણાને બધું ફિટ કરીને એસી ચલાવીએ, કેમ ખુલ્લું નહીં રાખતા? કારણ શું? હવા બહાર જતી રહે તો મતલબ શું? કંઈ મતલબ નહીં ને. તો આ શું છે? એર કોન્ટેક્ટ છે, ઉષ્માનું વહન છે. ઠંડી એક જગ્યાએ ઠંડી જગ્યાએથી બીજી જગ્યા ગરમ જગ્યા છે તો ઠંડી ગરમ જગ્યા તરફ વહન કરશે. જો ગરમીનું પ્રમાણ વધારે છે તો ગરમી ઠંડી જગ્યા ઉપર વહન કરશે. એસીમાં આ વસ્તુ થાય. આખું બહારનું એટમોસ્ફિયર ગરમ છે, આપણા ઘરમાં એસી ચાલુ છે, ઠંડુ એટમોસ્ફિયર છે તો ગરમી અંદર આવશે. ગરમી અંદર આવશે ઇટ મીન્સ કે એસીની હવાનું કામ થશે નહીં. ક્લિયર? તો આ જ વસ્તુ અહીંયા લાગુ પડી બરફ માટે બી કે ભાઈ ઉષ્માનું વહન થયું. નીચેનો ભાગ પહેલાં ધીમે ધીમે કઠણ થતો જશે જેમ જેમ ઉપરના ભાગ પર બરફ જામતો જશે. આના કારણે શું થશે? ઢોળાવ અને ખીણ પરનો બરફ, ઢોળાવ એટલે જે ઢાળ છે એ ખીણો બી ઢાળ જ આવશે. ત્યાં પરનો જે બરફ છે એ ગુરુત્વાકર્ષણ બળથી ધીમે ધીમે ઢાળ તરફ સરકવા લાગશે. તો આનો હું થોડુંક ડાયાગ્રામ વાઇઝ સમજાવું તમને તો થોડુંક કંઈક તમને સમજણ પડશે. જો ફોર એક્ઝામ્પલ કે આવો એક ઢાળ છે, બરાબર છે, પર્વત શ્રેણી છે, આવો એક ઢાળ છે એવું માની લઈએ છીએ હિમાલયનો. બરફ જામેલો છે આખો, બરાબર. અહીંયા વચ્ચેથી ક્યાંકથી નદી વહન કરે છે, બરાબર. આ પર્વતમાં આ રીતે વચ્ચે ક્યાંકથી નદી વહે છે. શિયાળાનો સમય આવશે, ઠંડી વધી જશે. આપણે કીધું એમ નીચેની જે સપાટી છે એ ઠોસ થઈ જશે અને ઉપરની સપાટી જે છે એ પતલી રહેશે. હવે કારણ શું થશે કે આ ઢાળ છે તો શું થાય? બરફ સરકે. પહેલાં તો પાણી હતું તો ઓટોમેટિક વહી જતું હતું, હવે પાણી ધીમે ધીમે બરફ થઈ ગયું. પણ બરફમાં બી પાછળથી પ્રેશર તો આવશે, અહીંથી બીજું જે પાણી છે એ ફોર્સ તો એપ્લાય કરશે જ. પાણીનો ફોર્સ તો આવશે જ. પાણીનો ફોર્સ આવશે શું થશે? જે બરફ છે એને ધક્કો વાગશે, પ્રેશર વાગશે. હવે બરફ એક લિમિટેશન સુધી પ્રેશર સહન કરશે, પછી શું થશે? એ આગળ ધક્કો મારશે. એના કારણે શું થાય કે અહીંયા જે ઢોળાવ હતો જે તીવ્ર થાય છે, જો અહીંયાથી નીચે સીધે સીધે ઉતરે છે ઢોળાવ, તો અહીંયા સુધી બરફ રહેશે એઝ ઇટ ઇઝ હશે, કશું નહીં. પણ પછી પ્રેશર આવશે ને એટલે અહીંયાથી બરફ સીધો સર્કિટ નીચે જતો રહેશે. એ જ વાત ત્યાં કરી છે. હવે આ બરફ સરક્યો, બરફ સરકીને આગળ કન્ટિન્યુઅસ વધે જ રાખશે. તો આવી નદીઓ બી હિમ નદીઓ જ કહેવાય. આગળ જતાં પછી આ પ્રદેશ છે એ ઠંડો નહીં હોય, ગરમ હશે તો ત્યાં બરફ ધીમે ધીમે ઓગળવાનું ચાલુ થઈ જશે અને ત્યાંથી પાછી બરફની જગ્યાએ પાણી થઈ જશે અને પાણી એની એટ ઇઝ ઇટ ઇઝ ચાલતું થશે, વહન થશે. તો એ પાછું નદીમાં રૂપાંતરિત થશે. એટલે ઇન શોર્ટમાં ખબર પડી કે હિમ નદી કોને કહેવાય છે? બરફવાળી નદીઓ. આ બરફ જ વહ્યો પાણીની જગ્યાએ, તો એટલા માટે જ એને હિમ નદીઓ કીધી. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા બરફના પ્રવાહને હિમ નદી કહે છે. નદી અને પરિવહન તંત્ર. પરીક્ષાની અંદર જ્યારે અત્યાર સુધીમાં જેટલું પરિવહન તંત્રમાંથી ક્વેશ્ચન આવ્યો છે ગુજરાતના સંદર્ભે, એમાં એક જ ક્વેશ્ચન હોટ ફેવરિટ છે કે સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવા પ્રકારનું છે? સૌરાષ્ટ્રનું નદી પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે? આ જ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ સૌથી વધુ પૂછાયો છે. પણ એનો મતલબ એવો નહીં થતો કે એ જ પરીક્ષામાં પૂછાય, બીજા બી પૂછાઈ શકે. એટલે આપણે બધા પરિવહન તંત્ર જોઈશું. પહેલું છે અનુગામી જળ પરિવહન તંત્ર. ભૂતળના વાસ્તવિક ઢોળાવ અનુસાર વહેતી નદી કે જળ પ્રવાહને અનુગામી જળ પરિવહન કહે છે. આપણે પહેલું જે જોયું હતું નદીની ડેફિનેશન, એને જ્યાં માર્ગ મળે ત્યાં વહ, જ્યાં માર્ગ મળે જ્યાં વહેવું હોય ત્યાં વહ, એને નદી કેવી કહેવાય? એવા તંત્રને કેવું કહેવાય? અનુગામી જળ પરિવહન તંત્ર. એની ઈચ્છા હોય જે પ્રમાણે ચાલતી હતી એ પ્રમાણે ચાલે રાખશે, તો અનુગામી જળ પરિવહન. નેક્સ્ટ છે વૃક્ષાકાર જળ પરિવહન. દેખાય છે ઝાડની ડાળીઓ જેવું? તમે આપણો વૃક્ષ દોરતા ચિત્રકલાની અંદર તો આવું દોરતા ને, ડાળીઓ દોરતા, એક મોટું થડ બનાવી દેતા ને પછી ડાળીઓ આવતી માર દેતા જ્યાં ઈચ્છા થઈ ત્યાં, બરાબર? એવું જ દેખાય છે. એટલા માટે જ આ નદી તંત્રનું નામ છે વૃક્ષાકાર જળ પરિવહન. આ મૂળ વસ્તુ શું છે તો જો અહીંયા ખાલી એક સમજાય દઉં કે આખું કેવી રીતે રચાય છે. આ એક નદી છે, આ નદી મૂળ નદી ગણીએ આપણે. આ એક મૂળ નદી થઈ, આ બીજી એક નદી આવતી હતી, આ એને મળી ગઈ. તો હવે આ નદીને શું કહેવાય? આ જે હતી એક મૂળ નદી છે, આ નદીને આ નદી આવીને મળે છે તો શું કહેવાય? એના સહાયક નદી કહેવાય, બરાબર? તો આ નદી એ આ નદીની સહાયક નદી થઈ. ફોર એક્ઝામ્પલ કે આ નદી એ છે
અને આ નદી બી છે. તો બી નદી એ નદીની સહાયક નદી છે. ક્લિયર? હવે આપણે ઊંધું કરીએ. હવે નદી છે, માનો કે આ નદી છે, બરાબર? તો એમાંથી આ નદી છૂટી પડી, તો આ નદીને કહેવાય શાખા નદી. એ નદીને શું કહેવાશે? શાખા નદી. ફોર એક્ઝામ્પલ કે આ એ નદી અને આ બી, તો બી નદી એ નદીની શાખા નદી છે. બે વસ્તુ જુદું થયું. ફરીથી કહું છું, સહાયક નદી એટલે શું? બહારથી બીજી કોઈક નદી આવીને મૂળ નદીને મળી તો એને કહેવાય સહાયક નદી. પણ મૂળ નદીના જ બે ફાંટા થયા, એક મૂળ માર્ગ રહ્યો અને બીજો એક માર્ગ અલગ થયો, તો એ જે બીજો અલગ માર્ગ થયો ને એને કહેવાય શાખા નદી. ક્લિયર? આ બે વસ્તુ સમજો ખાસ કે ભાઈ સહાયક કોને કહેવાય અને શાખા કોને કહેવાય. પરીક્ષામાં તમને સહાયક નદીઓના પ્રશ્ન પૂછાય છે, એટલા માટે મેં અહીંયા ક્લિયર કરાવ્યું કે સહાયક નદીઓના પ્રશ્ન આવે છે. ચલો, એટલે ઇન શોર્ટમાં વૃક્ષાકાર જળ પરિવહન તંત્ર આવા પ્રકારનું હોય. બધી શાખાઓ અલગ અલગ પડી હોય અને સહાયક નદીઓ ભેગી થઈ હોય. જ્યારે એક મુખ્ય નદીને વૃક્ષની શાખા પ્રશાખાની માફક અનેક નદીઓની શાખા પ્રશાખાઓને અનેક દિશામાંથી આવીને મળે ત્યારે તેને વૃક્ષાકાર જળ પરિવહન કહે છે. આપણે જોયું આ ઉપરની આકૃતિ છે, આપણે આને મૂળ માનીએ તો બાકી બધી નદીઓ આવીને એને મળે છે, તો આખું વૃક્ષાકાર જળ પરિવહન તંત્ર કહેવાય. કેમ? કેમ કે એક નદી નથી, બહુ બધી નદીઓ છે, પણ બધી મળે છે તો એક જ નદીને, તો આખું એક નદી પરિવહન તંત્ર થયું. આ પરિવહન તંત્રને નામ આપવું પડે કે ભાઈ આ પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે, તો વૃક્ષાકાર પ્રકારનું છે. ચલો નેક્સ્ટ, કેન્દ્રગામી અથવા તો કેન્દ્રાભિમુખ. નામ યાદ રાખજો, કેન્દ્રગામી, કેન્દ્રાભિમુખ. આગળ આવશે કેન્દ્ર ત્યાગી. બરાબર? આ રહ્યું ત્રિજ્યાકાર અને કેન્દ્રગામી જળ પરિવહન. આ કયું છે? ત્રિજ્યાકાર. અને આ કયું છે? કેન્દ્રગામી. ત્રિજ્યાકાર એટલે શું? ફોર એક્ઝામ્પલ કે આ જે પ્રદેશ છે ને એ ઊંચો પ્રદેશ છે. આ ઊંચા પ્રદેશમાંથી નદીઓ નીકળી, બરાબર? આ ઊંચા પ્રદેશમાંથી અલગ અલગ નદીઓ નીકળીને આજુબાજુ વહી, તો આને કહેવાય ત્રિજ્યાકાર જળ પરિવહન તંત્ર. એક ઊંચો પ્રદેશ, એ ઊંચા પ્રદેશમાંથી જ બધી નદીઓ નીકળી અને એની ચારે બાજુ વહી રહી છે, તો આ કહેવાશે ત્રિજ્યાકાર. ક્લિયર? એક ઊંચાવાળો પ્રદેશ છે, એમાંથી નદીઓ નીકળે છે અને ચારે બાજુ ફેલાય છે, તો કેવું જળ પરિવહન તંત્ર આવે? ત્રિજ્યાકાર જળ પરિવહન તંત્ર આવે. એનાથી બિલકુલ ઊંધું, પ્રદેશ કેવો હતો? ઊંચો, એની જગ્યાએ શું છે? નીચો. તો હવે ચારે બાજુથી નદીઓ ભેગી થઈને નીચા પ્રદેશ પર આવશે, તો એને શું કહેવાશે? કેન્દ્રગામી. બીજું નામ છે કેન્દ્રાભિમુખ. આ છે ત્રિજ્યાકાર, આ છે કેન્દ્રગામી અથવા તો કેન્દ્રાભિમુખ. ક્લિયર? બે વસ્તુ ખબર પડી ગઈ. ત્રિજ્યાકારમાં શું હોય? પ્રદેશ ઊંચો હોય, અને કેન્દ્રગામીમાં શું હોય? પ્રદેશ નીચો હોય. આ જળ પરિવહનમાં નદીઓ ચોતરફ ઊંચા ભૂમિ ભાગમાંથી નીકળી મધ્યમાંના નીચા ભાગમાં આવેલા સરોવરમાં પડે છે. કયું? કેન્દ્રગામી, કેન્દ્રાભિમુખ. નેક્સ્ટ છે આયતાકાર કાટખૂણાકાર જળ પરિવહન. જેમ પેલામાં શાખા નદીઓ હતી, બરાબર? જળ પરિવહન પોતાની મરજીથી ચાલતો હતો. અહીંયા એવું નથી, અહીં તો જો ચોકઠાટ પડે છે, ચોરસ ચોરસ કાટખૂણે વહી જાય છે, બરાબર? નદી જે છે એનું વહન કાટખૂણે થાય છે. નદી માનો કે આમ સીધી આવતી હતી, બરાબર છે? કોઈક અવરોધ આવે તો નદી સામાન્ય રીતે કેવી રીતે વહવી જોઈએ? અવરોધ ક્રોસ કરીને વહેવી જોઈએ, બરાબર છે? સામાન્ય દ્રષ્ટિથી આમ આટલો સામાન્ય અવરોધ હોય તો સામાન્ય થઈ જાય, તો આના આયતાકાર ના કહેવાય. પણ જો એને વધારે અવરોધ મળ્યો તો કાટખૂણે વળી ગઈ. કાટખૂણે વળી ગઈ એટલે કાટખૂણે એટલે એવું ફિક્સ ના કરતા પાછા 90 ડિગ્રી જ વળેલી હોવી જોઈએ, બરાબર? ઓલમોસ્ટ 90 ડિગ્રી હોવું જોઈએ, બરાબર છે? ઓલમોસ્ટ 90 ડિગ્રી સુધી આવતી હોય તો એક કાટખૂણે વળીને એનો પ્રવાહ થોડો લાંબો થાય આગળ અને પછી પાછો મૂળ પ્રવાહમાં આવે, તો એવો જે જળ પરિવહન તંત્ર કહેવાય એને કહેવાય આયતાકાર અથવા તો કાટખૂણાકાર. આ પ્રકારના જળ પરિવહનમાં મુખ્ય નદીઓ અને શાખા નદીઓ કાટખૂણે મળે છે. ક્લિયર? મૂળ વસ્તુ આવી. એક નદી ફોર એક્ઝામ્પલ જો આ નદી જાય છે, બરાબર છે? બીજી નદી આમ આવીને મળી, એક નદી આમ મળી, સમજ્યા? પેલામાં શું થતું હતું? જે દિશામાં જતી હતી એ દિશામાંથી નદી આવીને મળતી હતી. જે દિશામાં નદી વહન કરી રહી હતી એ જ દિશામાંથી બીજી નદી આવતી હતી ને એને મળતી હતી.
એ અલગ વસ્તુ હતી ત્રિજ્યાકારમાં અને કેન્દ્રગામીમાં. આ વસ્તુમાં શું થાય છે? કાટખૂણે મળે છે આયન, એટલા માટે એનું નામ શું આપ્યું છે? આયતાકાર અથવા તો કાટખૂણાકાર. પછી કેન્દ્ર ત્યાગી ત્રિજ્યાકાર આપણા ઉપર જોઈ લીધું છે, એની ખાલી વ્યાખ્યા છે. એક ઊંચા સ્થાનેથી નીકળી ચોગામ ઢોળા ઉપર ફેલાય છે, જેથી તેને ત્રિજ્યાકાર અથવા તો કેન્દ્ર ત્યાગી કહે છે. નેક્સ્ટ છે વલયાકાર જળ પરિવહન તંત્ર. જો આકૃતિમાં જોઈ શકો છો, આખું રાઉન્ડ રાઉન્ડ છે. આ નદી અહીંથી ઉદ્ભવી, આ નદી અહીંયાથી ઉદ્ભવે છે અને આખું એક આ રોટેશન પૂરું કરે છે. આ રોટેશન પૂરું કરવામાં અમુક નદીઓ સપોર્ટ કરશે, જેમ કે આ નદીનો સપોર્ટ છે. અમુક નદીઓ એમાંથી નીકળશે. આને શું કહેવાય? વલયાકાર જળ પરિવહન તંત્ર કહેવાય. જો આખી પરીક્ષામાં આપણે બે જ કામના છે, કેન્દ્ર ત્યાગી ને કેન્દ્રગામી. બરાબર. આ બધા તો જળ પરિવહન તંત્રો તમને નામ માટે આપ્યા કે પરીક્ષામાં પૂછાય કે નીચેના પૈકી કયું જળ પરિવહન તંત્રમાં નથી આવતું, તો તમને ખબર હોવી જોઈએ કે આ આવે ના આવે. ઘુમ્મટાકાર પર્વત શ્રેણીમાં નદીઓ પર્વતોની પરિક્રમા થતી હોય એ રીતે વહે છે, જેથી તેને વલયાકાર જળ પરિવહન કહે છે. સમાંતર જળ પરિવહન. આ પ્રકારના જળ પરિવહનમાં મુખ્ય નદીઓને શાખા નદીઓ સમાંતર વહીને આગળ જઈ મુખ્ય નદીને મળે છે. શાખા નદીની વાત થઈ ગઈ આપણે. શાખા નદી થઈને પાછી ફરી ક્યાં આવે છે? મૂળ નદીમાં જ પાછી આવે છે. નદીનું ઘસારણ અને નિક્ષેપણ. હવે આ અત્યારે હાલ આપણે કેમ જોઈએ છે? કેમ કે પછી આગળ નર્મદા નદી જોઈશું, તાપી નદી જોઈશું, તો એનો આવશે કે નર્મદા નદીએ નિક્ષેપણના કારણે આ મેદાન રચાયા. તો નિક્ષેપણ શું છે ખબર હોવી જોઈએ, ઘસારણ શું છે ખબર હોવી જોઈએ. બરાબર. નદી તેના મૂળથી મુખ પ્રદેશ સુધી વિસ્તારની અંદર ઘસારણ અને નિક્ષેપણ કાર્ય કરે છે. આ વિસ્તારને નદીની 3 અવસ્થાઓમાં વહેંચી શકાય. 3 અવસ્થા કઈ છે? એક તો પર્વત અવસ્થા, મેદાન અવસ્થા અને મુક્ત ત્રિકોણ અવસ્થા. શેના માટે છે? ઘસારણ અને નિક્ષેપણ. પહેલી છે પર્વત અવસ્થા. પર્વતીય પ્રદેશોમાંથી છેક મેદાન કે તળેટી સુધીના નદીના વહન માર્ગને નદીની પર્વત અવસ્થા કહે છે. કોઈક પર્વતમાંથી નદી નીકળી છે અને છેલ્લે મેદાનમાં મળી જાય છે, રણ પ્રદેશમાં મળી જાય છે, અથવા તો સમુદ્ર સંગમ પામે છે મેદાની પ્રદેશની અંદર. એવી નદીઓની વાત છે. આદ ખીણનો પ્રદેશ. આ જે નદી છે કઈ પર્વતીય અવસ્થાવાળી નદીઓ, એ કયા પ્રદેશની રચના કરશે? આદ ખીણના પ્રદેશની રચના કરશે. ખીણ નિર્માણની દ્રષ્ટિએ તેને નદીની આદ્ય ખીણનો પ્રદેશ કહેવામાં આવે છે. ખીણનો મતલબ શું થાય? હવે પર્વત ઉપરથી નદી નીકળી, આપણે જોયું કે ઢોળાવ આવશે તો નીચે આવશે. ઘણી વખત એવું થાય કે પર્વત સીધો જ હોય, ધોધ પડે, તો ધોધ પડશે તો નીચેનો જે ભાગ છે એ ઘસાશે કેટલો જોરદાર. આપણે સામાન્ય રીતે ખાલી ઘેર માટીવાળો જે ભાગ હોય એમાં ડબલું ઊંચેથી પાણી રેડીએ છીએ તો ખાડો પડી જાય છે ને થોડો. વિચારો કે નદી કેટલી મોટી હોય, કેટલા જળ જથ્થામાં હોય, એ પડતી હોય તો કેટલા મોટા પ્રમાણમાં ખાડો પડે. તો એની જ વાત છે. એ સિવાય છે વી આકારની ખીણ. નદીના માર્ગમાં આવતી શિલાઓ. ઉપરવાળી જે વાત કરીએ સામાન્ય જમીન હતી. હવાની વાત શું છે? તો કે નદી જ્યાં પડશે ત્યાં શિલાઓ છે, પથ્થરો છે, કાંકરા, માટી વગેરે આવે છે. એને ઘસીને શું કરશે? જોડે લઈને આવશે. પથ્થર પર પડી તો પથ્થર ઘસાશે, પથ્થર ઘસો હોય એમની જે રચકણો હતી એ બધી નદીની જોડે આવી વસ્તુ કરશે. એના કારણે કઈ આકારની ખીણ રચાશે? વી આકારની. બરાબર. જળધોધ આપણને ખબર જ છે. જળધોધ આપણને જાણકારીમાં છે. જળધોધ શું છે? પછી છે જળપ્રપાત. જળધોધની ઊંચાઈ અને વેગ ખૂબ તીવ્ર હોય તો તેને જળપ્રપાત કહે છે. જળપ્રપાત અને જળધોધમાં ફરક શું? હા, કહી દઈએ. બે વસ્તુ હું કહું જ છું. બરાબર. જળધોધ અને જળપ્રપાત બેમાં ફરક શું આવશે? આપણે કહીએ ને કે ધોધ, એ ચોમાસું આવશે એટલે નદીઓના ધોધ ચાલુ થઈ જશે. ક્લિયર? તો આ જે નદીઓના ધોધ કહીએ છીએ ને એ વસ્તુ અલગ છે. જળપ્રપાત મતલબ અમુક જે મોટા મોટા ધોધ આપણે કીધા કે ભાઈ નર્મદા નદીનો સૌથી મોટો ધોધ કયો? બોલો. આવું તો ખબર હોવી જોઈએ. તૈયારી કરતા હોય તો જ ખબર, એવું ના હોય. નર્મદા નદીનો સૌથી મોટો ધોધ કયો? ધુઆધાર. બરાબર છે. તમે 1-8 કિલોમીટર દૂર હોય ધોધથી, ત્યાં જ તમને અવાજ સંભળવાનું ચાલુ થઈ જાય કે આ ધોધ પડી રહ્યો છે. ધોધ ઉપર જાઓ ને તો તમારે લાઉડ સ્પીકર લઈને બોલવું પડે તો ખબર પડે બાજુવાળાને કે શું બોલે છે. બરાબર. એટલો તીવ્ર ધોધ હોય તો એને કહેવાય જળપ્રપાત.
એવું ના હોય કે ચોમાસામાં જ હોય, એ બારે માસ હોય. બરાબર. જે બારે માસ છે જેમાં પાણી કન્ટિન્યુઅસ આવે છે એ શું કહેવાશે? જળપ્રપાત. બીજું કે એની હાઇટ બહુ ઊંચી હશે, હાઇટમાં કેવો હશે? ઊંચો, તો આને કહેવાશે જળપ્રપાત. હવે વાત કરીએ જળધોધની. તો જળધોધ મોટા ભાગે ચોમાસામાં થાય. કેમ? કેમ કે નદીઓમાં પાણી વધારે આવે ચોમાસામાં. એટલે નદી શું કરે? એનો પોતાનો જે રેગ્યુલર માર્ગ હોય ને ત્યાંથી હટીને બીજા માર્ગ પર જવાનો ટ્રાય કરે, અને પછી શું થાય? પર્વત હોય તો પર્વત પરથી સીધી નીચે ખાપ કરે, તો જળધોધની રચના થાય. ગુજરાતની અંદર મોટા ભાગે જળપ્રપાત કોઈ છે નહીં, બધા જળધોધ જ છે. ગુજરાતની અંદર ક્યાંય તમને જળપ્રપાત જોવા નહીં મળે, બધા જળધોધ જ જોવા મળશે. એટલે આપણે જે ભણવાનું થશે ને જળધોધમાં જ ભણવાનું થશે. જળધોધ એટલે શું? તો કંઈ નહીં, નદી જે સીધી નીચે જમીન ઉપર આવીને પટકાય એને જળધોધ કહેવાય. પાણીનો જે ભાગ છે એ સીધો નીચે આવે એને જળધોધ કહેવાશે. એક એક્ઝામ્પલ તરીકે આપણી વાત કરીએ તો ઘરે ટેબલ હોય, ટેબલ પર પાણી ઢોરાઈ ગયું તો ડાયરેક્ટ જ નીચે પડે ને, આને જળધોધ કહેવાય. બરાબર. ચલો, મેદાન અવસ્થા. મેદાન અવસ્થાની આકૃતિ છે, નહીં મૂકી આકૃતિ. ચલો, નદી પહાડી પ્રદેશ છોડી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તેને વેગ ધીમો પડી જાય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ઢોળાવવાળો પ્રદેશ હોય પર્વતનો ત્યારે એની સ્પીડ કેટલી હોય? વધારે. વેગ એટલે કે સ્પીડ એની વધારે છે. આપણે વાત કરી હતી જમીન વિસ્તાર આવશે તો ઢોળાવ કેવો થઈ જશે? ઓછો. ઢોળાવ ઓછો થશે ને એરિયા વધી જશે, એટલે સ્પીડ શું થઈ જાય? ઓટોમેટિક ઓછી. આપણે વાત કરી હતી એટલે ઇન્જેક્શનવાળી. ઇન્જેક્શનમાંથી તમે પાણીની પિચકારી મારો કેટલી લાંબી જાય? બરાબર. અને તમે એમને પાણી નાખો તો કેટલું લાંબુ જાય? બરાબર. ચલો, ઇન શોર્ટમાં આ બધી વસ્તુ પર્વત ઉપરથી ઘસીને બધું લઈને આવશે, પર્વતને ઘસતી લઈને આવશે. હવે શું થશે? સ્પીડ હતી તો એ બધું એની જોડે ખેંચાતું હતું. શું થયું? અંદર વાતો ના કરશો. બરાબર. ચલો, હા, પર્વત ઉપરથી નદી આવતી હશે તો પર્વતનું ઘસારણ કરતી આવતી હશે, અને પર્વતના ઘસારણના કારણે એના જે બી અવશેષો છે બધા એની જોડે ઘસીને લઈને આવશે. કેમ? કેમ કે એની સ્પીડ છે તો એ ઘસીને લઈ જશે. પણ મેદાનમાં આવશે ત્યારે એની સ્પીડ લો થઈ ગઈ તો હવે એ ઘસીને લઈ જશે નહીં. તો ત્યારે શું કરશે? બધું જે લઈને આવ્યા હતા એ બધું ક્યાં છોડી દેશે? મેદાનમાં. એટલે આ નદીની જે અવસ્થા છે એને કહેવાય મેદાન અવસ્થા. વેગ ધીમો પડી જાય, નદીની બોજ વહન શક્તિમાં ઘટાડો થાય, પરિણામે જે ઘસાણ કરતાં નિક્ષેપ કાર્ય વધુ કરે છે. ઘસારણ ના કરે, હવે જમીનને ઘસશે નહીં, પણ જે ઘસીને લઈને આવ્યું છે ને ત્યાં છોડી દેશે. ઘસારણ એટલે શું? ઘસીને જોડે લઈ લેવું. અને નિક્ષેપણ એટલે શું? જે જોડે લઈને આવ્યા છે એને મૂકીને જવું. ક્લિયર? નિક્ષેપણ એટલે શું? જે નદી જોડે છે એ મૂકીને જાય. અને ઘસારણ એટલે શું? બધું ઘસીને જોડે લઈને આવો. ત્યાર પછી છે પંખાકાર મેદાન. પંખાકાર મેદાનમાં ખાલી સામાન્ય એક આકૃતિ, લાસ્ટ ટાઈમ બી આપણે આઈ થિંક આકૃતિ જોઈ હતી પંખાકાર મેદાનની. તો બરાબર છે. કોઈ નદી આ રીતે નીકળતી હોય તો જમીનનો જે આ ભાગ હોય એનો આખો આ ભાગ આ રીતે લાંબો થઈ જાય નદીનો. બરાબર. અને એના કારણે અહીંયા આ રીતે એક જળ જથ્થામાં નિક્ષેપણ થઈ જાય. અહીંયા બધી જગ્યાએ જે જથ્થો લઈને આવ્યો હોય ઉપરથી એ બધો જથ્થો ઠલવાઈ જાય. બરાબર. તો આને કહેવાય પંખાકાર મેદાન. આ જે મેદાન રચાયું એને કહેવાય પંખાકાર મેદાન. આ નદી હતી, પર્વત ઉપરથી જમીનમાં પડી, એનો વિસ્તાર મોટો થઈ ગયો, એના કારણે ઉપરથી જે બી ઘસારણ કરીને લઈને આવી હતી એ બધું અહીંયા શું કર્યું? નિક્ષેપણ કર્યું. આ નિક્ષેપણના કારણે જે મેદાન રચાયું એને કહેવાય પંખાકાર મેદાન. નદીના નિક્ષેપણ કાર્યથી પહાડની તળેટીમાં પંખાકાર મેદાનની રચના થાય છે. પૂરના મેદાન. નદીમાં પૂર આવે છે ત્યારે નદીના પાણી કિનારા તરફ ફેલાય છે અને તેની સાથે નદીના પ્રવાહમાં ઘસડાઈ આવેલો કાંપ પણ કિનારાઓ પર ઠલવાય છે. ઇન શોર્ટમાં એવું સમજો કે નદીની અંદર બહુ બધી વસ્તુઓ છે, કાંપ છે કે નિક્ષેપણ છે કે ઘસાણ કરીને જે બી લઈને આવ્યું બધું જ છે. હવે નદીમાં પૂર આવશે તો એ બધું પાણી ક્યાં આવશે? ગામમાં ને એવી રીતે. તો નદી કિનારાના વિસ્તારની અંદર જ હશે, બહુ દૂર તો આવવાનું નહીં. નદી કિનારાનો જે વિસ્તાર હોય ત્યાં સુધી જ આવશે પૂર. તો જે નદીનો વસ્તુ હતી જે ઘસાણ કરીને લઈને આવ્યા હતા એ બધું જ ક્યાં ઠલવાઈ જશે? કિનારા ઉપર. કિનારા ઉપર કેવી રીતે ઠલવાશે? કે પૂરના પાણીની અંદર પૂરમાં જતું રહ્યું એ બધી વસ્તુ, પણ જ્યારે પૂર ઓસરશે ત્યારે ખાલી પાણી જશે, ત્યારે બધી વસ્તુ ત્યાં પડી રહેશે. તો આના કારણે જે મેદાન રચાય એને શું કહેવાય? પૂરના મેદાન.
ક્લિયર? પંખાકાર મેદાનમાં શું હતું? નદી આવતી હતી પર્વત પરથી, નીચે પડતી હતી અને જે ઘસારણ કરીને લઈને આવી છે એ ત્યાં છોડી દેતી હતી. એના કારણે પંખાકાર મેદાન રચાતું હતું. અહીંયા શું થાય છે કે નદીમાં પૂર આવે છે. પૂર આવવાના કારણે નદી બધું જ જે વસ્તુ પોતે વહન કરી રહી છે એ બધી જ વસ્તુ લઈને વહન કરશે પૂરમાં. તો એ બધી વસ્તુ જશે આસપાસના કિનારાના પ્રદેશમાં અને કિનારાના પ્રદેશની અંદર ગયેલી વસ્તુઓ પછી એક જગ્યા ઉપર ત્યાં ઠલવાઈ જશે અને નદીનું પાણી પાછું પોતાના મૂળ માર્ગમાં આવી જશે. આના કારણે જે નદીના કિનારા ઉપર જે મેદાનો રચાયા એને કેવા મેદાનો કહેવાય? પૂરના મેદાનો. પછી મુક્ત ત્રિકોણ અવસ્થા. મુક્ત ત્રિકોણ અવસ્થાની બી આપણે વાત કરી હતી, આકૃતિ સાથે બતાવી હતી મુક્ત ત્રિકોણ અવસ્થા તમને, બરાબર? નદી સમુદ્ર કે સરોવરને મળે છે ત્યારે તે મુક્ત પ્રદેશ આગળ સૂક્ષ્મ ખડક પદાર્થ ત્રિકોણાકાર એટલે કે ગ્રીક અક્ષર ડેલ્ટા રૂપે પોતાના અવશેષો પાથરી દે છે. આપણે 3 ટાપુ બતાવ્યા હતા મુક્ત ત્રિકોણની અંદર કે ભાઈ નદી હતી, વચ્ચે મૂળ 3 ભાગ રહી ગયા હતા, જેથી મુખ્ય નદી અનેક શાખાઓમાં વિભક્ત થઈ સમુદ્રમાં પડે છે. આપણે જોયું હતું આકૃતિ અહીંયા નથી મૂકી, કંઈ નહીં. આપણે એક નદીનો માર્ગ જોયો હતો, બરાબર છે? પછી જોયું હતું કે અહીંયા આખો સમુદ્ર છે. હવે નદી અહીંયા સમુદ્રને મળે છે ત્યાં એ પોતે વહન માર્ગની અંદર 3 અલગ અલગ જગ્યા છોડી દે. એવું જરૂર નહીં 3 જ જગ્યા છોડા, બહુ બધી બી હોઈ શકે અને 3થી ઓછી બી હોઈ શકે, પણ આવા નાના નાના ટાપુઓ રચાશે. તો હવે આના કારણે થશે શું કે જે બી નદી કાપને બધું ઘસીને લઈને આવી રહી છે આ સમુદ્ર છે, અથવા તો તમે જે ગણો એ અરબ સાગર ગણો, મહાસાગર ગણો, જે ગણો એ, પણ આ સમુદ્ર છે, પાણીનો જળ જથ્થો મોટો છે. નદી પોતે વહન કરીને જે બધું લઈને આવે છે ને એ શું કરશે? અહીંયા પાણી પોતે ઓલરેડી છે જ અવરોધ માટે. આગળ અત્યાર સુધી શું થતું જમીનની અંદર? એના અવરોધ કંઈ મળતો હતો ના, એના કારણે સીધી વહે રાખતી હતી, એના કારણે ઘસારણ કરી શકતી હતી, બરાબર છે? અને નિક્ષેપણ જ્યાં વિસ્તાર એનો મોટો મળે ત્યાં શું કરતી હતી? નિક્ષેપણ. પણ હવે શું થશે કે હવે અહીંયા અવરોધ આવી ગયો પાણીનો, હવે અહીંથી આગળ જવાનું ના, એની જોડે કોઈ લિમિટેશન્સ નથી. એટલે એ બધું શું કરશે? બધું અહીંયા ઠાલવી દેશે, બધું હવે અહીંયા ઠાલવાઈ જશે, અહીંથી આગળ જશે નહીં, બધું જ અહીંયા ઠલવાઈ જશે. અહીંયા બધું ઠલવાશે, એના કારણે ધીમે ધીમે આવા ટેકરા રચાશે અને છેલ્લે આને શું કહેવાય? મુક્ત ત્રિકોણ પ્રદેશ. હવે શું થયું? નદી આ એક જ માર્ગમાં આવતી હતી, હવે સમુદ્રને કેવી રીતે મળે છે? એક અહીંયાથી નીકળે છે, એક અહીંયાથી નીકળે છે, એક અહીંયાથી નીકળે છે, એક અહીંયાથી નીકળે છે. એટલે એકથી વધુ શાખાઓ વિભાજિત થઈ ગઈ. સમુદ્ર સંગમ પામે છે ત્યાર જ આ જ વસ્તુની વાત અહીંયા લખીને આપેલી છે તમને. મુખ્ય નદી અનેક શાખાઓમાં વિભક્ત થઈ સમુદ્રમાં પડે છે. આ રીતે લગભગ ત્રિકોણાકારે રચાતા કાંપના મેદાનને જ મુક્ત ત્રિકોણ મેદાન કે ડેલ્ટા મેદાન કહે છે. ક્લિયર? ખાડીની વાત છે. નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં સમુદ્રની ભરતીના પાણી ભરાવાથી જે જળાશય રચાય છે તેને ખાડી કહે છે. આપણા ખંભાતના અખાતની અંદર ખાડી આવેલી છે. બંગાળાની તો ખાડી જ છે, બંગાળાનું તો નામ જ આપણે ખાડી આપ્યું છે. નદી અપહરણ, નદીઓ બી અપહરણ કરે, માણસો જ અપહરણ કરે એવું ના હોય, નદી બી કરે. જો કોઈ નદી નબળા ખડકોમાંથી સાંકડી ખીણ મારફતે જરૂરી બોજ અને જળ જથ્થા સાથે સીધા ઢોળા ઉપર ઉપરથી વહેતી હોય છે ત્યારે તે ઝડપી શિરોધર્ષણ અને પાર્શ્વિક ઘસાણ કરી અન્ય નદીઓના પાણીનું અપહરણ કરી લે છે. શું વાત થઈ એ હું તમને સમજાવું અહીંયા. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક નદી છે કે જે પર્વતમાંથી નીકળે છે, પર્વતમાંથી નીકળીને છેલ્લે ક્યાં આવશે? જમીન ઉપર. હવે આપણને ખબર છે કે ભાઈ પર્વતમાં ઢોળા ઉપરથી આવશે એટલે એનું સ્પીડ કેવી હશે? વધારે, બરાબર? એની સ્પીડ વધારે છે. આકૃતિમાં જ સમજાવું તમને, જલ્દી ખબર પડશે. ફોર એક્ઝામ્પલ કે આ પર્વત ઉપરથી એક નદી આવી રહી છે જમીનના ઢોળા ઉપર, બરાબર છે? એટલે આની સ્પીડ વધારે છે. હવે માનો કે પહેલેથી જમીન ઉપર પર્વતની બાજુમાં જમીન હતી ને ત્યાં બીજી એક નદી સામાન્ય રીતે વહત છે, એની સ્પીડ ઓછી, આની સ્પીડ વધારે. થશે શું ખબર છે? જ્યારે આ નદી જે નીચે આવશે ને, ફોર એક્ઝામ્પલ અહીંયા થોડું લખી દઈએ, આમાં કંઈ જરૂર નથી, બરો એક મિનિટ, આ થોડું નાનું થશે. હા, આ નદી જે છે છેલ્લે આગળ વધતી હશે અને આ નદી ધીમે ધીમે આગળ વધશે તો જોઈન્ટ થશે બંનેનો પ્રવાહ. હવે આનો મતલબ શું થયો? આ જે નદી આવી સ્પીડથી
એને આ ધીમી નદીના પ્રવાહના કબજો કરી લીધો, અપહરણ કરી લીધું. આ એની જાતે વહેતું હતું. ફોર એક્ઝામ્પલ માનો કે આ નદી પહેલાં છે ને આ રીતે અહીંયા આમ સીધી વહેતી હતી, બરાબર છે. આ નદી પહેલાં હતી નહીં, હવે આ નદી આવી પર્વત ઉપરથી ઢોળાવથી, તો હવે શું કરશે? આ નદી અહીંથી આમ વળી જશે, આ પાણી આનું ખેંચી લેશે, આગળ જ્યાં વહેતી હતી ને કેન્સલ, બરાબર. એટલે આગળ પાણી જવાનું બંધ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ એવું માનો કે અહીંયા બંધ બાંધ્યો હોય તો બંધ થઈ જાય ને, પણ અહીંયા બંધ નહીં બાંધ્યો. આ નદી વહેતી હતી ને એની જોડે આ નદી મર્જ થઈ ગઈ હવે, બરાબર. એક રીતે આપણે આના આગળ શું કીધું? સહાયક નદી. એક નદીની બીજી નદી આ રીતે મળતી હોય તો એને શું કહેવાય? સહાયક નદી કહેવાય. પણ આ મૂળ વસ્તુ કઈ છે કે ભાઈ નામ કયું? હવે આ બે ભેગી થઈ ગઈ, એક જ નદી થઈ ગઈ, હવે તો કયું નામ આપવાનું? નામ તો એક જ રહે. ફોર એક્ઝામ્પલ કે આ સાબરમતી છે અને આ મહી છે, તો નામ કયું હાલશો? મહી નદી ભેગી નહીં થતી એટલા માટે આ તો વાત છે. સાબરમતી હોય મહી હોય તો નામ શું આલ્યું આપણે? મહી નદી તો જુદી જ છે. હું એટલે જ કહું છું કે એક્ઝામ્પલ આપું છું. સાબરમતીમાં સાબર ને મહી નદી નહીં આવતી, હાથમતી સાબર નદી ભેગી થાય ને એટલે સાબરમતી થાય, બરાબર. મહી નદી જુદી જ છે. પણ હું એક એક્ઝામ્પલ તરીકે લઉં છું કે સાબરમતી મહી નદી ભેગી થઈ જાય તો આપણે નામ શું આપીએ પછી? સાબરમતી. સાબરમતીમાં મેં તમને સ્પષ્ટતા કરી, ફરી કહું. સાબરમતી નદી બે નદીનું કોમ્બિનેશન જ છે ઓલરેડી. એક છે સાબર અને બીજી છે હાથમતી. આ બે ભેગી થઈ અને નામ શું આવ્યું? સાબરમતી. પણ હવે હું એમ કહું છું કે સાબરમતી નદી અને મહી નદી ભેગી થાય તો આપણા માટે કન્ફ્યુઝન ઊભું થાય. પણ હું એ જ કહું છું કે ના થાય, એનું નામ મહી જ થાય, બરાબર. હવે કેમ ના થાય આવું? સાબરમતી અને હાથમતી ભેગી થઈ તો આપણે એનું બેનું મર્જર કર્યું. કેમ ખબર છે? કેમ કે બે ખરખી જ નદીઓ હતી. જેમ આ ઓછાવાળી છે એવી રીતે બીજી ઓછાવાળી એને મળતી હોય તો પછી એવું કરવામાં આવે કે ભાઈ કોમ્બિનેશન કરી નાખો બેનું અને એક નામ ચલાવો, જે આપણે સાબરમતીમાં કર્યું. પણ આપણે વાત કરીએ કે સાબરમતી મહી બે ભેગી થાય તો શું થાય? તો કંઈ નહીં, જે મૂળ જથ્થો મેન નદી હોય ને એ નદીનું જ નામ રહે, બીજી એની સહાયક નદી થઈ જાય. એટલે અહીંયા સાબરમતી પૂરી અને અહીંથી આગળ મહી જ ચાલે, સમજો છો? પછી એ જે મૂળ નદી હોય ને કે જેનું પ્રેશર વધારે હોય, જેની જોડે જળ જથ્થો મોટો હોય એનું જ નામ રહે, નાની નદીનું નામ આવે નહીં. ક્લિયર? અને જ્યારે બે એક સરખા જળ જથ્થામાં આવતી હોય ત્યારે આપણે આવો જુગાડ કરીએ કે ભાઈ બેનું ભેગું કરો, સાબર અને હાથમતી, સાબરમતી, બરાબર. ક્લિયર? સમજાઈ ગયું આ વસ્તુ? અપહરણ કેવી રીતે થાય છે? ચલો આપણા ઘોડા પરથી પછી નદી તંત્ર આવે જ. આ છેલ્લો પોઈન્ટ આપણો. કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ધસી આવે છે. આ સ્થિતિને ઘોડા ભરતી નામ આપવામાં આવે છે. કેટલીક નદીઓના મુખ વિસ્તારમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ધસી આવે, આ સ્થિતિને શું કહેવાય? ઘોડા ભરતી. ઇન શોર્ટમાં મોજા ઉછળે તેને શું કહેવાય? ઘોડા ભરતી. ક્લિયર? અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ગુજરાતના નદી તંત્રને સ્ટાર્ટ કરીશું, કચ્છથી નથી, બરાબર છે. તમને આજે ખાલી ડુંગરાળ પ્રદેશની જ પીડીએફ મોકલીશ, એટલે એ ડુંગરાળ પ્રદેશવાળી જ પીડીએફ તમારે રિફર કરવાની અને એમાંથી જે નોટ્સ બનાવવાની કીધી એ નોટ્સ બનાવી દેવાની, બરાબર. જે બે લિસ્ટ અલગ અલગ બનાવવાના કીધા છે એ લિસ્ટ તમારે બનાવવા પડશે. આપણે આટલે રાખીએ છીએ.